નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. તો હમણાં જ તમારી જે કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ છે એની અંદર 45 માર્ક્સનું મેથ્સ પૂછાયેલું હતું. એટલે મેથ્સ અને ડીઆઈ મળીને ડીઆઈના તમારા 3 સેટ હતા, એટલે કે 15 માર્ક્સનું તમારું ડીઆઈ હતું. ઓકે, તો ટોટલ 45 ક્વેશ્ચન તમારા જે છે ગણિતના પૂછાયેલા હતા અને આજે આપણે મેથ્સનું કમ્પ્લીટ સોલ્યુશન જોવાના છે. ઓકે, જે પણ હમણાં તમારી કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ છે એની અંદર જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન પૂછાયા છે, આ 45 ક્વેશ્ચનનું આજે આપણે સોલ્યુશન કમ્પ્લીટ જોવાના છે. ઠીક છે, તો અમારી જે ચેનલ છે મીરાઈ એકેડેમી એને તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી બધા જ નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. ઓકે, ચલો. અને આપણી એપ્લિકેશન છે મીરાઈ એકેડેમીની એપ્લિકેશન, જો હજુ સુધી તમે ડાઉનલોડ ના કરી હોય તો ખાસ કરી લેજો. બધી જ અપડેટ્સ જે છે, પીડીએફ છે, બધું જ તમને અહીંયા મળવાનું છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. આપણે 45 ક્વેશ્ચનનું કમ્પ્લીટ સોલ્યુશન જોવાના છે, જે પણ તમારા મેથ્સમાં પૂછાયેલા છે. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે 500 અને 700 ની વચ્ચે સંપૂર્ણ વર્ગો. તમને વર્ગ પૂછેલા હતા, જો જે પણ લોકોને વર્ગ આવડતા હશે એ લોકોને પ્રોબ્લેમ આવી નહીં હોય. ઓકે, 500 અને 700 ની વચ્ચેના સંપૂર્ણ વર્ગ તમને પૂછવામાં આવેલા હતા. તો તમને ખબર છે કેટલાનો 22 વર્ગ ચાલુ કરો. 500 અને 700 ની વચ્ચે આવો જોઈએ. ઓકે, તો કેટલો થાય? 23 નો કેટલો થશે? 529. 23 નો કેટલો થશે? 529 થશે. 24 નો 576, 25 નો 625, 26 નો 676, 27 નો 729 થઈ જશે. 27 નો શું થઈ જશે? 729 થઈ જશે. એટલા માટે 27 નહીં આવે. કેટલા થયા? 1, 2, 3 અને 4. તો સિમ્પલી ઓપ્શન નંબર ડી, 4 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ઓપ્શન નંબર ડી. ખાલી એ જ જોવાનું હતું તમારે કે 500 અને 700 ની વચ્ચે સંપૂર્ણ વર્ગ કેટલા આવે છે. ઠીક છે, સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ કે ગીતા 20 વર્ષની છે અને મીતા જે છે એ 40 વર્ષની છે. કેટલા વર્ષ પહેલા, એમ પૂછેલું છે કે કેટલા વર્ષ પહેલા તેમની એક મતલબ એમની જે ઉંમર જે છે, ઓકે, શું પૂછેલું છે? વર્ષની હતી. એટલે ઉંમર જે છે 1:3 માં એમનો જે ગુણોત્તર જે છે એ શેની અંદર છે? 1 અને 3 ના ગુણોત્તરની અંદર છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ ટોટલ શું રેશિયો કયો આપેલો છે? 1 રેશિયો શું આપેલું છે? 3 આપેલું છે. સૌથી પહેલા તો આ. હવે ટોટલ જોવા જઈએ તો સૌથી પહેલા એક વસ્તુ તમને બધાને જ ખબર હશે કે જ્યારે જે તફાવત હોય, ઉંમરનો જે તફાવત જે છે એ ક્યારે પણ બદલાવાનો નથી. તમારો ભાઈ જે છે તમારાથી 2 વર્ષ નાનો છે તો તમે ગમે તેટલા મોટા થઈ જશો, તમારો ભાઈ જે છે તમારાથી 2 વર્ષ જ નાનો રહેવાનો છે. એટલે કે જે ઉંમરનો તફાવત હોય છે હંમેશા સરખો હોય છે. તો અહીંયાથી આપણને જોવે છે કે ઉંમરનો જે તફાવત કેટલો છે? 2 નો મળે છે. પણ અહીંયા જોવા જઈએ તો ગીતા 20 વર્ષની અને મીતા જે છે 40 વર્ષની. એટલે કે 20 અને 40 નો તફાવત કેટલો દેખાય છે? 20 દેખાય છે. એટલે કે હવે આ તો ખબર છે ને કે જો 2 ની વેલ્યુ 20 હોય તો 1 ની વેલ્યુ કેટલી થઈ જશે? 10 થઈ જશે. તો એ પ્રમાણે આ 1 ની વેલ્યુ કેટલી થઈ જશે? 10 અને આ 3 ની વેલ્યુ કેટલી થઈ જશે? 30 થઈ જશે. તો આ પ્રમાણેનું જે છે તમને મળી ગયું. કેવી રીતે મળી ગયું? તફાવત તમને એ થિયરી ખબર હોવી જોઈએ કે તફાવત જે છે હંમેશા સરખો થાય છે. હવે ગીતા જે છે આજે કેટલી છે? ગીતા જે છે 20 વર્ષની છે. ઓકે, અહીંયા આ ગીતા અને જે છે મીતાનો રેશિયો હતો, જેની અંદર ગીતા જે છે 20 વર્ષની છે. ઓકે, ગીતા કેટલા વર્ષની છે? 20 વર્ષની છે અને મીતા જે છે 40 વર્ષની છે. તો આ જે રેશિયો છે આટલો ક્યારે થશે? 10 વર્ષ પહેલા. આજે 20 વર્ષની છે તો 10 વર્ષ પહેલા તે 10 વર્ષની હશે. તો આપણને પ્રશ્ન એ જ પૂછેલો છે કે કેટલા વર્ષ પહેલા. તો કેટલા વર્ષ પહેલા 1:3 નો ગુણોત્તર ક્યાં દેખાય છે? આજે 20 વર્ષની છે તો 10 વર્ષ પહેલા દેખાય છે. તો જવાબ શું આવશે? કે 10 વર્ષ પહેલા. ઓપ્શન નંબર એ 10 વર્ષ પહેલા જે છે એમનો 1:3 ની અંદર ગુણોત્તર દેખાશે. ઠીક છે, આગળ તમને સિમ્પ્લિફિકેશનનો સાદું રૂપનો પ્રશ્ન પૂછેલો છે. તમને આપેલું છે 4 ગુણ્યા 16 ગુણ્યા 128. નીચે આપેલું છે 9 ગુણ્યા 81 ના ગુણ્યા 243. સિમ્પ્લિફિકેશન પૂછેલું છે અને ઓપ્શનની મદદથી જોશો તમારે 2 અને 3 ના ઘાત સ્વરૂપે તમારે શું છે? લખવાનું છે. કયા સ્વરૂપે? 2 અને 3 ના જે છે ઘાતના સ્વરૂપે લખવાનું છે. ઠીક છે, તો અહીંયા જો 4 જે છે શું છે? 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. ગુણ્યા 16 જે 16 શું છે? 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત કરીએ એટલે કેટલું થશે? 16 જશે. હવે ઘાત તો ખબર હોવી જોઈએ. ઓકે, પછી આગળ 128 ક્યારે થશે? જ્યારે તમે 2 ની 7 ઘાત કરશો ત્યારે 128 થશે. નીચે બધા 3 નામાં દેખાય છે. સૌથી પહેલા તો નીચે 3 આવશે. ઓકે, એટલે આ વાળા ઓપ્શન તો નહીં આવે.
નીચે શું આવવો જોઈએ? 3 આવવો જોઈએ. અહીંયા 3 9 શું થાય? 3 નો વર્ગ કેટલો થશે? 9 થશે. પછી આગળ જોઈએ તો 81 ક્યારે થશે? 3 ની કેટલી ઘાત કરીશું ત્યારે 81 થશે? 4 ઘાત. 3 ની 4 ઘાત કેટલી થશે? 81 થશે. અને 243 ક્યારે થશે? 3 ની 5 ઘાત થશે. ઓકે, તો 3 અને 2 ના આપણને રેશિયોની અંદર મળી ગયો. હવે ગુણાકાર હોય તો આપણને ખબર છે ઘાતોનો શું થતો હોય છે? સરવાળો થતો હોય છે. તો બસ સરવાળો કરવાનો છે. 7 ને 4 11, 11 ને 2 13. તો ઉપર જે છે 2 ની 13 ઘાત આવશે. ઓકે, ઉપર 2 ની 13 ઘાત ઓપ્શન નંબર સી ની અંદર દેખાય છે. નીચે 5 ને 4 9, 9 ને 2 11, એટલે અહીંયા શું આવશે? 3 ની 11 ઘાત. ક્યાં દેખાય છે આવું? ઓપ્શન નંબર સી ની અંદર દેખાય છે. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ઠીક છે, તો સિમ્પ્લિફિકેશન નો જતો અને આ સ્વરૂપે ઓપ્શનની મદદથી આન્સર કરવાનો. નેક્સ્ટ ચોથા પ્રશ્ન પર જઈએ. 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોવું જોઈએ? હવે ક્વેશ્ચન થોડોક એવો છે કે સમજમાં ના પડે, પણ બીજું કંઈ ના કરીએ તો 15% દ્રાવણના જે છે એ 16 લીટરમાં, એટલે ક્વેશ્ચનની અંદર થોડુંક હજુ ક્લિયર કરીને આપવું જોઈએ હતું. પણ તો પણ 15%ના દ્રાવણમાં 16%, જો આ રીતે પણ આપણે કરીએ કે 16 ના જો તમે 15% પણ કરવા જાઓ, ઓકે, તો કઈ રીતનું થશે? આ રીતનું પણ જો તમે સિમ્પલી, કેમ કે આની અંદર જે છે તમારે ફિક્સ પ્રોપર ક્વેશ્ચનની અંદર જે છે હજુ થોડુંક સ્પષ્ટ લખવું જોઈએ તો કે કહેવા શું માંગે છે, એ રીતનું છે નહીં. પણ તો પણ આપણે જો 15% કરીશું તો આને તમે કટ કરશો એટલે કેટલા મળી જશે? 2.4 મળી જશે ને? 2.4 આન્સર આવે છે. ઓકે, ઓપ્શન નંબર બી. ઠીક છે, તમારે ખાલી આને શું કરવાનું હતું? કટ કરવાનું હતું. ઓકે, આની અંદર ક્લિયર આપવું જોઈએ તો પણ ક્વેશ્ચનની અંદર થોડું, કેમ કે બીજું કંઈ કરી શકાય એમ જ છે નહીં. 16 ના 15% જ તમારે કાઢવા પડે, બીજું કંઈ કરી શકાય એમ છે નહીં. ઠીક છે, ચલો આગળ પાંચમો પ્રશ્ન છે કે એક દુકાનદારે 380 માં એક એવી 75 ઢીંગલીઓ ખરીદી છે. ઓકે, 380 માં એક એવી 75 ઢીંગલી એમને ખરીદી છે. તે ખર્ચેલ કુલ ખરીદેલો છે. ઓકે, કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવા ઈચ્છે છે. નફો એમને કેટલો કમાવો છે? 15%. દુકાનમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવે છે. કેટલી ઢીંગલીઓ ગુમાવે છે? 15 ઢીંગલીઓ. તો ધ્યાન રાખજો, 15 ઢીંગલી ગુમાવી દે છે તો હવે એની જોડે કેટલી છે? 60 ઢીંગલી બચશે. બીજું, બાકી બચેલ બધી ઢીંગલી તે વેચી દે છે. ઓકે, તો બાકી જેટલી પણ ઢીંગલી બચે છે તે વેચી દે છે. એણે ઈચ્છા કરી હતી કે તેટલો નફો અને 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે. દુકાનદારે એક ઢીંગલી કયા ભાવે વેચી હશે? આપણે એક ઢીંગલીની જે છે કિંમત શોધવાની છે. ઓકે, એક ઢીંગલીની કિંમત શોધવાની છે. સૌથી પહેલા તો કેટલી હતી આપણને ખબર છે? 380. 380 ની આપણી જે છે તમને કીધી હતી ઢીંગલી હતી, અને એવી કેટલી ઢીંગલી હતી? તો એવી 75. બરાબર, 380 ની એક એવી 75 ઢીંગલી હતી. હવે એને કીધું કે મારે 15% નફો, 15% નફો એટલે એને જેમ કે 15% નફો એટલે એની વેચાણ કિંમત કેટલી થઈ જશે? 15% 100 ની અંદર ઉમેરીને 115, તો 115% થઈ જશે. ઓકે, 115% થઈ જશે. આપણને તમને એમ પૂછેલું છે કે એકની ખરીદ કિંમત કેટલી હશે? હવે એમ ધ્યાન રાખજો, એણે ઈચ્છા કરી હતી કે તેટલો નફો અને 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે. મતલબ કે આ જે કુલ ખરીદ કિંમત છે એ મેળવી લે છે, અને આ જ પ્રમાણે તમારે શોધવાનું છે દુકાનદારે એક ઢીંગલી કયા ભાવે વેચી હશે. અને આપણને ખબર છે કે હવે એની જોડે માત્ર 60 ઢીંગલીઓ છે. હવે આખા ટોટલને શેનાથી તમારે ડિવાઈડ કરવાનું છે? ખાલી 60 થી તમારે શું કરવાનું છે? ડિવાઈડ કરવાનું છે. બસ, હવે તો સિમ્પ્લિફિકેશન જ કરવાનું છે. ઓકે, ચલો કટ કરતા જઈએ આપણે. જે પણ કટ દેખાય છે તમે કટ કરતા જજો. 0 0 કટ કરી દીધા છે. કોઈ પણ થી કટ કરો. 25 થી કટ કરો. ઓકે, પછી આગળ કટ કરીશું. બીજું કયું દેખાય છે? કટ કરો. આમ જેપી છે. હવે તમારે ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. ઓકે, ચલો 3 2 6 અને ઓકે 19. બસ, તો હવે તમારે આ ગુણાકાર કરીને ડિવાઇડેડ બાય કરશો એટલે આન્સર તમને મળી જશે. ઓકે, ચલો તો ગુણાકાર કરીએ. આન્સર કયો મળે છે? 546.25 આન્સર મળી જશે. ઓકે, ઓપ્શન નંબર ડી 546.25 આન્સર મળી જશે. 19 ના તમે ગુણાકાર કરજો 115 ડિવાઇડેડ બાય 4. શું કહેવાય, છેલ્લી સંખ્યા પણ જોઈ શકો છો, બધાની અંદર 25 છે, તો થોડુંક કેલ્ક્યુલેશન કરવું પડશે. 546.25 જે છે એ તમારો આન્સર, આનો રાઈટ આન્સર છે. ઓકે, આખું પેપર સોલ્યુશનના બધા જ જે છે રાઈટ આન્સર આપણે
આગળ વાત કરીએ તો આગળ તો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો તમારો કે 450 ના તમને એમ પૂછેલું હતું કે 450 ના જે છે 58% જે છે એ 250 ના કેટલા ટકા બરાબર 81 થાય. ઓકે ઓકે 250 450 ના 58% ઇઝ ઇક્વલ ટુ 250 ના ક્વેશ્ચન માર્ક જે છે ટકા 181 થશે. ઇક્વલ ટુ અહીંયા ખાલી મિસિંગ છે. ઓકે તો જોઈ લેજો 181 આપણે આ સાઈડ લઈશું એટલે કેટલા થઈ જશે 450. એના સૌથી પહેલા તો 58 જે ટકા છે 58% એટલે ડિવાઇડેડ બાય 100 કરી દઈશું. એની અંદરથી આપણે માઇનસ કરીશું. કેટલા માઇનસ કરીશું 181 માઇનસ કરીશું એ બરાબર 250 ના જે છે એ કેટલા ટકા તમારા થશે. કેટલા ટકા તમારા થશે. બસ જે પણ તમને લાઈનમાં આપેલું હતું ખાલી એ જ વસ્તુ લખીને એનું ખાલી સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું છે. બસ ખાલી હવે આને તમારે સિમ્પ્લિફાય કરવાનું છે. તમે જે પણ રીતે કરો સિમ્પ્લિફાય કરી દેજો એટલે તમને આન્સર મળી જશે. ઓકે અહીંયા પણ કટ કરીને જે પણ તમે સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર મળી જશે. આને તમે 5 into 2 કરો એટલે આને 2 થી કટ કરો. ઓકે તો અહીંયા 29 મળી જશે. 5 થી કટ કરું તો 9 5 45. 29 ના ગુણ્યા તમારે 9 કરવાના છે. ઓકે તો કરીએ 900 ને અહીંયા ઓકે 81 છે અહીંયા. ઓકે 181 આપેલા છે. 29 9 9 કેટલા થઈ જશે 81 થઈ જશે. વધી 8 9 દુ 18. 18 ની અંદર 8 નો સરવાળો કરશો એટલે 26 એટલે કે 261 બનશે. 261 માંથી 181 માઇનસ કરવાના છે. 261 માંથી 181 માઇનસ કરશો એટલે 0 અહીંયા મળશે. 26 માંથી 18 જશે તો કેટલા મળશે 8 મળશે ને તો 80 મળી ગયા છે. ઓકે 80 મળી ગયા છે. આગળ સિમ્પ્લિફાય કરશો 32 આન્સર મળી જાય છે ને. હા 100%. ઓકે 80 મળી જાય છે ઇઝ ઇક્વલ ટુ શું થાય છે 5x બાય 2. ઠીક છે 32 ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી. 250 ના જે છે 81%. ક્વેશ્ચન તો આ જ હતો કે 250 ઇન્ટુ x ડિવાઇડેડ બાય 100. ચલો જોઈ લેજો. ઓકે 32 ઇઝ ધ રાઈટ આન્સર. એની આવક જે છે એ બી ના 60% છે. હવે જોજો તમને અહીંયા આપેલું છે એ, અહીંયા આપેલું છે બી અને અહીંયા આપેલું છે સી. શું કીધું છે એની આવક જે છે ને બી ના 60% છે અને બી ની આવક જે છે સી ના 80% છે. સી થી ચાલુ થાય છે લાઈન. સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી હશે. સી થી ચાલુ થાય છે જ્યાંથી ચાલુ થતું હોય તેને તમે 100 માની શકો છો કે જેમ કે મેં અહીંયા માની લઉં જો સી 100 હોય તો આપણને શું કીધું છે કે અને બી ની આવક જે છે સી ના 80%. સી ના 80% એટલે 100 ના 80% એટલે કેટલા થઈ જશે 80 થઈ જશે. આગળ વાત કરીએ કે એની આવક જે છે બી ના 60% છે. બી ના 60% 6 8 48 કેટલા થશે 48 થઈ જશે. ઓકે પ્રશ્ન શું પૂછ્યો છે સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી હશે. સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી હશે. 100 જે છે 48 કેટલા ટકા થશે 48% થશે. તો ઓપ્શન નંબર ડી 48 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ઓપ્શન ક્વેશ્ચન નંબર 7 માં ડી. આગળ જોઈએ સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય છે. કેટલા વર્ષમાં તે મૂળ રકમના 5 ગણા થશે. વ્યાજનો દાખલો છે ધ્યાનથી સમજો. શું કીધું છે સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા એટલે ડબલ થશે. ડબલ એટલે કેટલા થાય કેટલા ટકા થાય 200%. ઓકે 100% થાય કેટલા 200% થાય. જેની અંદરથી હાફ અડધા એટલે 100 કહેવાય આપણા કહેવાય. અને વ્યાજ કેટલું મળ્યું 100 વ્યાજ મળ્યું અને 100 વ્યાજ જે મળ્યું એ કેટલા સમયમાં મળ્યું 8 વર્ષની અંદર મળ્યું. તો 100 ભાગ્યા 8 આ શું થઈ ગયું તમારો આર થઈ ગયો એટલે કે ઇન્ટરેસ્ટ કે તમને વ્યાજ કયા દરે મળે છે તો વ્યાજનો દર મળી ગયો. આગળ પૂછ્યું છે કે કેટલા વર્ષમાં તે મૂળ રકમના 5 ગણા. મૂળ રકમના 5 ગણા થશે. મૂળ રકમના કેટલા થશે 5 ગણા. 5 ગણા એટલે કે જેમાંથી 5 માંથી એક પાર્ટ જે છે આપણો અને જે 4 પાર્ટનું શું મળ્યું છે તમને પ્રોફિટ મળ્યું છે. ઓકે 4 પાર્ટનું શું મળ્યું છે પ્રોફિટ મળ્યું છે. સેમ એ જ રીતે જેમ કે અહીંયા 2 ગણા હતા એટલે 200 કર્યા 5 ગણા એટલે જેમ કે 500% હોય તો જેની અંદરથી 100% આપણું છે અને 400% શું મળે છે વ્યાજ મળે છે. હવે 400% વ્યાજ જે છે કયા સમયમાં વ્યાજનો દર કયો છે તો 400 ડિવાઇડેડ બાય શું મળશે 100 ના ભાગ્યા 8. હવે ભાગાકારનો ભાગાકાર ઉપર ગુણાકારની અંદર આખો જે પાર્ટ છે આના ડિવાઇડની અંદર આવશે. ઓકે આખો પાર્ટ આના ડિવાઇડની અંદર આવશે તો નીચે 8 ક્યાં જતો રહેશે ઉપર જતો રહેશે.
તો અહીંયા લખી દો 400 ડિવાઇડેડ બાય 100. 8 ક્યાં આવી જશે? ઉપર આવી જશે. બસ સિમ્પ્લિફાય કરવાનું છે. 8 ચોક 32. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. 32 કેટલા વર્ષની અંદર તે મૂળ રકમના 5 ગણા થશે? તો 32 વર્ષની અંદર. ઓકે, એક જ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન છે કે એક વિમાન જે છે 600 કિલોમીટર કલાકની ઝડપે ઉડી રહ્યું છે. તે સવારે 10 વાગે ઉડાન ભરે છે અને 11:30 વાગે 1 કલાકનો વિરામ લે છે. 1 કલાકનો વિરામ લીધો અને પછી તે ઉડાન ભરે છે 2 વાગે અને તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. જો વિમાનની ઝડપ કોઈ ફેરફાર ન થયો હોય તો વિમાનને કેટલું અંતર કાપ્યું હશે? ઓકે, સૌથી પહેલા તો એક વિમાન જે છે 600 કિલોમીટર કલાકની ઝડપે દોડે છે એમ આપેલું છે. તે સવારે 10 વાગે ઉડાન ભરે છે. ઓકે, અને ઉડાન ભરી બપોરે 2 વાગે તેના સ્થાને પહોંચે છે. 10 વાગ્યાથી ચાલુ કરે છે, 2 વાગે તેના સ્થાને પહોંચે છે. ઓકે, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2. 4 કલાકનું હતું પણ એની અંદરથી 3 કલાક, એની અંદરથી 3 જ કલાક ગણાશે. કેમ? કેમ કે 1 કલાકનો એને શું લીધો તો? વિરામ લીધો. એટલે વિમાન ટોટલ ઉડ્યું કેટલા કલાક છે? 3 કલાક. વિમાન જે છે ટોટલ કેટલા કલાક ઉડ્યું છે? તો 3 કલાક ઉડ્યું છે. હવે અને એની ઝડપ કેટલી હતી? 600 કિલોમીટર કલાકની ઝડપે. તો 3 ગુણ્યા 600 એટલે કે કેટલું થઈ જશે? 6 તરી 1800. તો 1800 કિલોમીટર. ઓપ્શન નંબર સી એકદમ ઈઝી ક્વેશ્ચન હતો તમારો. ઠીક છે, આગળ જઈએ. આગળ પણ તમને જે છે સિમ્પ્લિફિકેશન સાદું રૂપનો પ્રશ્ન આપેલો છે. 13 નો ઘન પૂછેલો છે. 13 નો ઘન કેટલો થાય? 21 ને 97. ઓકે, 21 97 થઈ જશે ગુણ્યા 8 નો ઘન, આ તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 એમ પણ તમે લખી શકો છો ને. ડિવાઇડેડ બાય શું કીધું છે? 32 કીધું છે. ઓકે, 8 ચોક 32, 4 દુ 8. બસ આટલું મળી ગયું. હવે ખાલી તમારે ગુણાકાર કરવાનો હતો. 8 દુ 16 થઈ જશે. 16 નો ગુણાકાર કરવાનો છે 21 ને 97 જોડે. ઓકે, તો લાસ્ટમાં 2 આવે છે. લાસ્ટમાં બધાની અંદર 2 આવે છે. આગળ ગુણાકાર કરજો એટલે તમને મળશે 16 ના ગુણ્યા 21 અને 97 કેટલા મળે છે? ઓપ્શન નંબર બી 35152. ઓકે, છેલ્લે 2 મળી જશે. આનો આગળ ગુણાકાર કરજો તમે 51500. ઓકે, 52 મળે છે. 52. ઓકે, 52 એક જ ઓપ્શનની અંદર દેખાય છે. તો ઓપ્શન નંબર બી છે 35152. આગળ જઈએ. આગળ તમને આપેલું છે 11મો પ્રશ્ન જે છે કે રમેશ જે છે 28,000 થી ધંધો શરૂ કર્યો હતો અને ત્યારબાદ મહેશે 42,000 સાથે તેની સાથે જોડાયો છે. પાર્ટનરશિપ, ભાગીદારીનો પ્રશ્ન કે જો વર્ષના અંતે નફો જે છે સમાન રીતે વહેંચવામાં આવ્યો હોય, એટલે 1:1 ના ગુણોત્તરમાં જો વેચવામાં આવ્યો હોય તો મહેશ જે છે એ કેટલા મહિના પછી જોડાયો હશે? સમાનની અંદર શું કરે છે? સમાનની અંદર જ્યારે નફો આપવામાં આવ્યો હશે એટલે કે આ બંનેના ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો પણ કેટલું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. ઓકે, જેમ કે રમેશે જે છે 28,000 થી ધંધો શરૂ કર્યો છે. 28,000 થી ધંધો શરૂ કર્યો છે અને કેટલા વર્ષે? વર્ષના અંતે, એટલે કેટલા ટાઈમ સુધી કર્યો છે? અને 12 મહિના માટે કર્યો છે. કેમ મેં અહીંયા ઇક્વલ ટુ લીધું? કેમ કે અહીંયા લીધું છે સમાન રીતે વેચવામાં આવે છે. તો સમાન રીતે વેચવામાં આવશે એટલે કે આ 42,000 લઈને આવ્યો અને જેટલા પણ સમય કરશે આપણને નથી ખબર, પણ આ બંનેની વેલ્યુ શું હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. ઓકે, તો બસ આ 42,000 અહીંયા ભાગાકારની અંદર આવી જશે. ઓકે, 3 0 થી 3 0 ઉડ્યા. બસ હવે ખાલી કટ કરવાનું જ છે. ઓકે, કટ કરવાનું છે. બીજું શેનાથી કટ કરશો? 7 ચોક 28 અને 7 તરી 21. 3 દુ 6, 4 દુ કેટલા થઈ જશે? 8 થઈ જશે. તો ઓપ્શન નંબર સી 8 ઇઝ ધ રાઈટ આન્સર. 8 નહીં. ઓકે, ધ્યાન રાખજો. 8 મળ્યું આપણને કે અહીંયા આવશે તે 8 મહિના માટે કામ કર્યું હતું. પણ પ્રશ્ન શું પૂછ્યો છે કે સમાન રીતે વહેંચવામાં આવે તો મહેશ જે છે કેટલા મહિના પછી જોડાયો છે? કેટલા મહિના પછી તે જોડાયો છે એમ કીધું છે. ટોટલ 12 મહિનાનો ટાઈમ હતો, જેની અંદરથી અહીંયા 8 માઇનસ કરીએ એટલે કેટલા આવી જશે? 12 ની અંદરથી 8 માઇનસ કરીએ એટલે 4 આવી જશે. એટલે ઓપ્શન નંબર એ 4 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ઉતાવળની અંદર આવીને 8 કરેક્ટ ના કરતા. પ્રશ્ન એટલો પૂછ્યો હતો કે કેટલા મહિના પછી તે જોડાયો હતો. ઓકે, તો 4 મહિના પછી જોડાયો તો 8 મહિના તેને કામ કર્યું છે એટલા માટે.
ઓકે, તો આ આપણી જે છે એ પ્લે સ્ટોરની એપ્લિકેશનની લિંક છે, આ વોટ્સઅપ ગ્રુપની લિંક છે અને આ ટેલિગ્રામ ગ્રુપની લિંક છે. જો હજુ સુધી તમે અહીંયા જોઈન ના થયા હોય તો ખાસ અહીંયા જોઈન કરી લેજો કે બધા વિડીયોની લેક્ચરની અપડેટ્સ બધું તમને અહીંયા મળતું રહેશે. ચલો આગળ જોઈએ. એપ્લિકેશન જો ડાઉનલોડ ના કરી હોય તો ખાસ કરી લેજો કે પ્લે સ્ટોરની અંદર જઈને હમણાં લિંક હતી એની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. કોઈ પણ આપણી એપ આવશે, ઘણી બધી ફ્રી પીડીએફ, ફ્રી ટેસ્ટ બધું અહીંયા મૂકેલું છે. આગળ 12મો પ્રશ્ન જોઈએ કે પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય છે. કેટલાથી આખી ભરાઈ જાય છે? 15 ડોલથી. પૂરી ભરેલી ડોલમાં દરેક ડોલમાં 12 લીટર પાણી રહી શકે છે. ઓકે, એક ડોલની અંદર કેટલું પાણી રહી શકે છે? 12 લીટર, અને એવી કેટલી છે? 15 ડોલ. તો એટલી 15 ડોલમાં જો ટાંકી ભરાઈ જતી હોય એટલે 15 ગુણ્યા 12 કરીએ એટલે ટોટલ ટાંકીની અંદર કેટલું પાણી હશે એ આપણને મળી જશે. આગળ પૂછ્યું છે કે જો દરેક ડોલમાં 10 લીટર જ પાણી ભરવામાં આવે તો તે જ ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડશે? 10 જ લીટર ભરવામાં આવે તો 10 છે એને કેટલા લીટરની જરૂર પડશે? તો 10 ના ગુણ્યા શું થઈ જશે? x થઈ જશે. બસ હવે આનું તમારે શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. એટલે 10 અહીંયા આવી જશે. આને કટ કરો. 5 તરી 15, 5 દુ 10, 6 તરીના કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. 18 સાથે ઓપ્શન નંબર સી તમારો રાઈટ આન્સર છે. ઓકે, ક્લિયર? 12મો ક્વેશ્ચન ની અંદર સી આવી જશે. આગળ 13મો પ્રશ્ન, એ અને બી જે છે એ કામ x 5 દિવસમાં કરે છે. બી અને સી કામ x જે છે 7 દિવસમાં કરે છે. જો અહીંયા આપેલું છે a પ્લસ બી જે છે કેટલા દિવસમાં કામ કરે છે? 5 દિવસમાં કરે છે. બી અને સી જે છે કેટલા દિવસમાં કરે છે? 7 દિવસમાં કરે છે. અને એ અને સી જે છે એ કેટલા દિવસમાં કરે છે? 4 દિવસમાં કરે છે. ઓકે, તો હવે સૌથી પહેલા આપણે શું શોધવાનું રહેશે? એફિશિયન્સી શોધવાની રહેશે. ટોટલ વર્ક પણ તમે શોધી શકો છો, પણ અહીંયા ખબર છે ત્રણે અલગ અલગ વેલ્યુ છે, તો કોઈ પણ ની એફિશિયન્સી શોધવા માટે બીજા બેનો ગુણાકાર, જેમ કે આની એફિશિયન્સી શું થઈ જશે? 7 ચોક 28. આની એફિશિયન્સી શું થઈ જશે? 20. અને આની એફિશિયન્સી શું થઈ જશે? 7 પંચાને 35. તો આ આપણને શું મળી ગયું છે? એમની એફિશિયન્સી મળી ગઈ છે. હવે એફિશિયન્સી સૌથી પહેલા ત્રણેયનો સરવાળો કરીએ. a પ્લસ બી પ્લસ સી કેટલું મળશે? આ ત્રણેયની જો એફિશિયન્સીની વાત કરીએ તો ત્રણેયનું ટોટલ કરીને ડિવાઇડેડ બાય 2 કરશો એટલે તમને એફિશિયન્સી મળશે. ત્રણેયનું ટોટલ કરો કેટલું મળશે? 83 મળશે ને? 83 મળશે. 83 ડિવાઇડેડ બાય 2 કરવાનું છે. ઓકે, તો 41.5 તમને શું મળી જશે? 41.5 શું મળી જશે તમને? ત્રણેયની એફિશિયન્સી મળી જશે. ત્રણેયની એફિશિયન્સી મળી ગઈ છે. બેની એફિશિયન્સી ખબર છે, તો હવે તમે સિંગલની એફિશિયન્સી નીકાળી શકો છો. જેમ કે એની એફિશિયન્સી મારે નીકાળવી છે, તો જો ટોટલ બી એ વત્તા બી વત્તા સી કેટલું હતું? 41.5, જેમાંથી બી વત્તા સી આ બંને મળીને કેટલું કરે છે? 20 ની એફિશિયન્સી છે. બંનેની મળીને કેટલી છે? 20 ની છે. તો 41 ટોટલ હતું, જેની અંદરથી હું 20 નીકાળી દઉં. ઓકે, 41 ની અંદરથી હું 20 નીકાળી દઉં તો 21.5 મને શું મળી જશે? એની એફિશિયન્સી મળી જશે. ઓકે, એ જ રીતે પછી બી ની એફિશિયન્સી કેટલી મળશે? સેમ આ જ રીતે. બી અહીંયા છે તો એ વત્તા સી કેટલા છે? 35. તો 41 ની અંદરથી હું 35 નીકાળું તો 5 ને 1 6.5. 6.5 શું મળી જશે? બી ની મળી જશે. પ્લસ સી ની વાત કરું તો એ વત્તા બી એટલે કે 28 માઇનસ કરી દઉં તો 11 અને 2 એટલે કે 13. 11 અને 2 13 મળે છે ને? 13.5. તો ઓપ્શન નંબર સી ની અંદર શું આવી જશે? 13.5 ની એફિશિયન્સી. હવે જેની એફિશિયન્સી સૌથી ઓછી હોય એને એટલું જ કામ કરતા વધુ વાર લાગે. પ્રશ્ન પૂછ્યો છે કે એ બી અને સી એકલા ધરે તો સૌથી વધુ સમય કોને લાગે? તો જે સૌથી ઓછો એફિશિયન્સી અને સૌથી વધારે સમય લાગે, એટલે બી ને વધારે સમય લાગે. ઓકે, તો ઓપ્શન નંબર બી ની અંદર તમને આપેલો છે બી. તો બી ને જે છે એ વધુ સમય લાગે છે. ઠીક છે, કોને વધુ સમય લાગે છે એ શોધવાનું. તો જેની એફિશિયન્સી ઓછી હોય, હું ઓછી કાર્યક્ષમતામાં કામ કરી શકું છું, તો મને કામ કરવામાં વધારે સમય લાગશે. જેમ કે એ જે છે એ એક દિવસની અંદર આટલું કામ કરી લે છે, તો સી આટલું કરી લે છે, અને બી ખાલી 6 પાર્ટનું જ કામ કરે છે, તો એને એટલા જ દિવસ લાગી જશે વધારે. 14મો પ્રશ્ન, એક રકમનો 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત તમને આપેલો છે. એ રકમ કેટલી હશે? હવે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જે છે એનું સૂત્ર આપણને બધાને ખબર જ છે કે PR નો સ્ક્વેર ડિવાઇડેડ બાય તમને 100 નો સ્ક્વેર કીધેલો છે. બરોબર,
હવે પી આપણને ખબર નથી, આર આપણને ખબર છે કેટલું છે. ઓકે, આ વેલ્યુ સૌથી પહેલા ખબર છે આપણને. અહીંયા નીચે હું તમને લખી દઉં કે આ જે વેલ્યુ છે એ આપણને કેટલી આપેલી છે, તફાવત કેટલો આપેલો છે 781.25. આને હું કઈ રીતે લખી શકું છું, 78125 બે 0 પોઈન્ટ છે તો 2 0 મેં નીચે મૂકી દીધા. ઓકે, હવે અહીંયા જે છે પી મને ખબર નથી, પણ આર જે છે આર કેટલો આપેલો છે 12.5. 12.5 ગુણ્યા 0.5, 2 0 અહીંયાથી કટ કર્યા તો એના જે છે હું અહીંયા 100 લગાવું છું, પ્લસ આ 100 નો સ્ક્વેર મારો બાકી છે. ઓકે, તો 200 હજુ લાગશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય છે 78125 ડિવાઇડેડ બાય 100. બસ હવે આપણને મળી ગયું. હવે ખાલી જે છે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. ઓકે, કટ 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 કરતું જવાનું છે એટલે તમને આન્સર જે છે એ મળી જશે. સ્પીડમાં હવે ખાલી સાદું રૂપ જ તમારે આપવાનું છે. ઠીક છે, ચલો તો પણ બતાવી દઉં કે જુઓ તમે અહીંયાથી ડાયરેક્ટ કટ કરી શકો છો. અહીંયા ઉપર આવશે તો 100 થી 100 કટ થઈ જશે. બીજું શું કટ કરશો, 25 થી કટ કરશો, 25 પંચા 125, 25 ચોક 100, 25 પંચા 125, 25 ચોક 100. ઓકે, સિમ્પ્લિફાય કરી દીધું છે. હવે ખાલી આનાથી તમારે આને કટ કરવાનું છે. 5 થી કટ કરજો, આગળ મળી જશે. ઓકે, અધરવાઇઝ લાસ્ટમાં જે છે ઓકે સિમ્પ્લિફિકેશન જ કરવાનું છે. 5 ગુણ્યા 5 રહ્યા ઉપર, નીચે 4 અને 4 રહ્યા, આ બંને 4 અહીંયા જશે, બંને નીચે જે છે એ 5 બંને અહીંયા આવી જશે, 4 બંને અહીંયા આવી જશે. અને 5 થી કટ કરો. અધરવાઇઝ તમે જે છે કેલ્ક્યુલેટ પણ કરી શકો છો કે 4 પંચા કેટલા થઈ જશે, 20 થઈ જશે. ઓકે, તો બસ આનું તમારે જે છે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. ઓકે, 5 ને પાછળ 4 0 તમારો આન્સર આવે છે, ઓપ્શન નંબર ડી. ઓકે, તો ખાલી તમારે સાદું રૂપ આપવાનું હતું. આની અંદર આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે જ્યારે તફાવત જે છે તફાવતના તમારે શું આવે, PR નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 100 નો સ્ક્વેર તમારો આન્સર આવવો જોઈએ. ઠીક છે, ચલો ફોર્મ્યુલા ખબર હોય તો ઈઝી હોય. ખાતરની એક થેલીનું વજન તમને 60 કિલો આપેલું છે, તેમાં 25% જે છે એ નાઇટ્રોજન છે થેલીની અંદર. ઓકે, આ થેલી છે. ઓકે, થેલીમાં કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન હશે એ તમને પૂછેલું છે કે કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન હશે. હવે તમને કીધેલું છે 60, તેની અંદર નાઇટ્રોજન કેટલું છે 25%. તો 60 નું 25%, 25% એટલે શું થાય 1/4 થાય, 4 જોડે ભાગાકાર કરો, 1 ના ભાગ્યા 4 કરશો, 4 જોડે 15 ચોક 60, તો 15 મળી જશે. પણ અહીંયા ધ્યાન રાખજો કે આ 15 જે મળ્યું એ શું મળ્યું, કિલો મળ્યું. આપણને અહીંયા શું કીધું છે કેટલું ગ્રામ. ઓકે, ગ્રામની અંદર તમારે શોધવાનું છે, ગ્રામની અંદર શોધવાનું છે એટલે આની અંદર ગુણાકાર કરવો પડશે તમારે 1000 નો, એટલે ઓપ્શન નંબર ડી 15000 તમારો જવાબ થઈ જશે. ઓકે, 15 ની અંદર ગુણ્યા 1000. ઘણા લોકો આની અંદર જે છે ઉતાવળની અંદર 15 ટીક કરીને આવ્યા છે. એ તો જો કે અહીંયા કિલોમાં આપેલું હતું ને અહીંયા તમને ગ્રામની અંદર પૂછેલું છે. ઠીક છે, ચલો આગળ પણ તમને સાદું રૂપનો પ્રશ્ન પૂછાયેલો છે. તમારે શું કરવાનું છે, 8 3 5 4 2 1 ના ગુણ્યા શું કરવાના છે 625. હવે આને કરવાની ગુણાકાર જ કરવાનો હતો તો આને ઘણી બધી અલગ અલગ રીતથી કરતા હશે. જે રીતથી તમારે કરવું હોય એ રીતથી તમે કરી શકો છો. પણ એક વસ્તુ અહીંયા આપણે જે છે સમજાતા કે જેમ કે જો હું કહું કે મારે કોઈ પણ સંખ્યાનો 5 જોડે ગુણાકાર કરવો છે, એની 5 એટલે શું થાય 10/2 કરું તો મને શું મળે, 10/2 એટલે શું થાય 5 થાય ને. તો કોઈ સંખ્યાનો મારે જો 5 જોડે ગુણાકાર કરવો છે તો હું 5 જોડે રહેવા દઈને શેના જોડે હું ગુણાકાર કરી દઉં 10/2 જોડે. જેમ કે એક્ઝામ્પલ આપું, જેમ કે અહીંયા મને લખ્યું છે 16 ગુણ્યા મારે 5 કરવાના છે. માનો મને ખબર નથી તો 5 ને હું શું લઈ શકું છું 10/2. તો 16 ને હું ગુણ્યા 10/2, આ બંને વસ્તુ શું છે સેમ જ છે ને, ખાલી અમે અલગ રીતે લખ્યું 10/2 લખ્યું, 5 ને મેં શું લખ્યું 10/2. આનાથી શું થઈ ગયું 8 દુ 16 અને 8 ને ખાલી પાછળ એક 0 જ લગાવવાનો છે એટલે કેટલા મળી જશે 80 મળી જશે. ઓકે, તો આ એક કોન્સેપ્ટ છે જેની અંદરથી હું તમને કઈ વસ્તુ સમજાવવા માંગુ છું કે જેમ કે અહીંયા જેમ કે કોઈક વસ્તુને 5 જોડે ગુણાકાર કરવો હોય તો 10/2 સાથે હું ગુણાકાર કરી શકું. એ જ રીતે કોઈ વસ્તુનો મારે 25 જોડે ગુણાકાર કરવો છે. ઓકે, 25 જોડે ગુણાકાર કરવો છે તો 25 શું છે 100 ના ભાગ્યા શું છે 4 છે. ઓકે, 100 ના ભાગ્યા શું છે 4 છે, તો હું 100/4 લખી શકું છું. ઓકે,
એ જ રીતે 5 ગુણ્યા 5 શું થઈ ગયું 25, 25 પાંચા 125. જો મારે 125 નો કોઈક સંખ્યા સાથે મારે ગુણાકાર કરવો હોય તો શું કર્યું, ઉપર આની અંદરથી હવે તમે એમ પણ યાદ રાખી શકો છો કે એક 0 વધશે અને નીચે શું થાય છે, નીચે પણ આગળ વધે છે, બે નો સરવાળો, બે વધે છે. તો એ જ રીતે જો મારે 125 નીકાળવું હોય, 125 જો મારે નીકાળવું હોય તો કેટલા ભાગ્યા હું કરું તો 125 મળશે? 125 ક્યારે મળે? સેમ એક 0 મારે શું કરવાનું છે, વધારવાનો છે અને નીચે ડબલ થતું જાય છે તો 4 નું ડબલ કેટલું થઈ જશે 8. તો 1000 ના ભાગ્યા 8 કરીએ તો શું મળી જાય છે 125. 125 પંચા જો હવે 625 કીધું. આ એક કોન્સેપ્ટ છે, ઓકે, કે એક્ઝામ ની અંદર બધાને ખબર જ હશે, ના ખબર હોય એટલે એના માટે ડીપમાં સમજાવું છું કે 10 ભાગ્યા 2 થી આપણે સ્ટાર્ટ કર્યું કે 5 ને 10 ભાગ્યા 2 લખી શકીએ છીએ. એ જ રીતથી સાદું રૂપ આપવાની આવી ઘણી બધી શોર્ટ ટ્રીક છે જેની અંદરથી તમે સિમ્પ્લિફિકેશન સાદી રીતે કરી શકો છો. એ જ રીતે આગળ જોઈશું તો અહીંયા હજુ એક 0 એટલે 1 ની પાછળ 1 2 3 અને 4 0 લાગશે અને નીચે 8 ના ડબલ એટલે કે 16. કહેવાનું એટલું હતું કે જો તમારે 625 જોડે ગુણાકાર કરવો એના કરતા તમારે 16 જોડે ભાગાકાર કરવો વધારે ઈઝી રહેશે. પાછળ જે છે 4 મીંડા લગાવવાના છે આ સંખ્યાની અંદર અને 16 જોડે જો તમે ભાગાકાર કરશો તો તમને આન્સર જે છે આ 625 થી તો શું મળશે, ફાસ્ટમાં મળશે. આ બધું તો મેં તમને સમજાય એટલા માટે લખેલું હતું, ઠીક છે. ચલો 522138 ઓપ્શન નંબર એ જે છે તમારો રાઈટ આન્સર આવે છે. સોલ્વ કરશો તમને અહીંયા જો 522113 સુધી તો બધાની અંદર સેમ છે, આ તો નહીં આવે, આ પણ નહીં આવે. અહીંયા 7 હતું પણ ઓપ્શનની અંદર 8. ખાલી 16 જોડે તમે આ સંખ્યાનો ભાગાકાર કરશો એટલે તમને ટૂંકમાં આનાથી સ્પીડમાં આન્સર મળશે. હવે સાદું રૂપની અંદર શું હોય, ઘણી બધી જેને બધા અલગ અલગ રીતથી તમે સોલ્વ કરતા હશો, ઓકે. બીજી સોલ્વ છે કે આને જે હું 600 જોડે પહેલા 6 જોડે ગુણાકાર કરીને 2 મીંડા મૂકું, 20 જોડે ગુણાકાર કરીને 5 જોડે ગુણાકાર કરીને અને પછી સરવાળો કરું. તો ઘણાની બધાની અલગ અલગ રીત હોય. ટૂંકમાં ગમે તે રીતે તમે જે રીતે પ્રેક્ટિસ વધારે કરી હશે એ રીતે તમારે એક્ઝામમાં કરવાનું છે, કેમ કે બધી રીતના સ્પીડમાં અમુકને એવું લાગશે કે આના કરતાં મને આ વધારે ઈઝી લાગે છે. જેણે જે રીતે પ્રેક્ટિસ કરી હશે એ વસ્તુ એને વધારે ઈઝી લાગશે, ઓકે. 17મો પ્રશ્ન, એ અને બી ની સરેરાશ માસિક આવક જે છે તમને 6500 આપેલી છે. બી અને સી ની સરેરાશ માસિક આવક જે છે એ 7250 આપેલી છે અને એ અને સી ની સરેરાશ માસિક આવક જે છે તમને 8750 આપેલી. હવે એક વસ્તુ બધાને ખબર હતી હોય, જ્યારે બે ની પેરમાં તમને ત્રણેય વ્યક્તિની સરેરાશ આપેલી હોય ત્યારે ત્રણેયનો સરવાળો જે છે એ કુલ જેટલો મળે છે, જેમ કે એ વત્તા બી વત્તા સી કેટલું મળશે, એ બધાનો સરેરાશનો સરવાળો એટલે કે 6500 વત્તા 8750. આનો હું સરવાળો કરીશ તો મને શું મળી જશે, ટોટલ એ લોકોનું કુલ મળી જશે. એની અંદરથી હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે એ ની માસિક આવક કેટલી હશે. આ શું મળી ગયું મને, ટોટલ ત્રણેયની માસિક આવક જે છે મળી ગઈ. આમાંથી હું શું બાદબાકી કરી દઉં, હું બી અને સી ની. મારે શું શોધવાનું છે, એ શોધવાનું છે. તો એ બી અને સી ની અંદરથી હું બી અને સી શું કરી દઉં, બાદબાકી કરી દઉં. હવે બી અને સી ની સરેરાશ માસિક આવક 7250 છે. સરેરાશ એટલે બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 એવરેજ આપેલું છે. તો બંનેનું ટોટલ કેટલું હશે, 7250 ગુણ્યા 2 એટલે કે 2 વાર 7250. ઓકે, તો 2 વાર જે છે 7250 હું આની અંદરથી ટોટલમાંથી અંદરથી માઇનસ કરું તો શું મળી જશે મને, એની જે છે આવક મળી જશે. 7250 ની અંદરથી 7250 તો આ તો આખું માઇનસ જ થઈ ગયું. બાકી રહ્યા બીજા 7250 જે આની અંદરથી માઇનસ કરવાના છે, તો આ બંને 50 50 0. હવે 87 અને 72 તો કેટલા મળી જશે, આ 5 અને ઓકે 1500 1500 અને આ વધ્યા 6500. આ બંનેનો સરવાળો કરું કેટલું મળે છે, 8000 મળી ગયું. ઓકે, ઓપ્શન નંબર ડી 8000 શું મળી ગઈ, એની આવક મળી ગઈ. ઓકે, એવરેજ નો સિમ્પલ ક્વેશ્ચન. આગળ જોઈએ કે 3 યુવતીઓની સરેરાશ ઉંમર જે છે 42 વર્ષ છે. ઓકે, અને તેમની 3 છે, ઓકે, અને તેમની ઉંમર જે છે 4:6:8 ના પ્રમાણમાં છે. 4 6 અને 8. હજુ આને હું નાનું કરી શકું, 2 3 અને 4. 2 3 અને 4 ના ગુણોત્તરમાં આપેલું છે. ઓકે, ટોટલ શું આપેલું છે, ટોટલ સરેરાશ આપેલું છે. 42 શું છે, સરેરાશ. સરેરાશ એટલે કુલ કેટલું થશે, 42 ના ગુણ્યા 3 કરશું, આ તમને મળી જશે કુલ. કરવાની જરૂર નથી, જરૂર પડશે તો કરી દઈશું. હવે આપણને ખબર છે કે આ વસ્તુ કુલ છે એટલે કે 2 + 3 + 4 કરીએ તો કેટલા મળે, 9 મળે.
9 બરાબર કેટલું આપેલું છે? 9 બરાબર શું થાય છે આપણા પ્રમાણે? આપણે આને તમે અહીંયા x માનીને પણ કરી શકો છો, જે રીતે કરવું હોય. ચલો x માનીને બતાવી લઉં, જેમ કે આ 2x છે, આ 3x છે અને આ 4x છે. તો 9x કેટલું મળશે? આટલું. તો x શું મળશે? 42 into 3 બાય શું થઈ જશે? 9 થઈ જશે. 3 તરી 9, 14, 14. ઓકે, તો x કેટલું મળી ગયું? x કેટલું મળી ગયું? 14 મળી ગયું. આપણને શું પૂછ્યું છે? સૌથી નાની યુવતીની ઉંમર. સૌથી નાની કેટલી છે? 2. એટલે 14 ગુણ્યા 2 કરવાના હતા, એટલે 28 સાથે ઓપ્શન નંબર બી જે છે તમારો રાઈટ આન્સર છે. x ના માનીને પણ તમે યુનિટ માની શકો છો કે 2 યુનિટ, 3 યુનિટ અને 4 યુનિટ, ટોટલ 9 યુનિટ. 9 યુનિટ બરાબર આટલા થાય છે. તો 1 યુનિટ બરાબર કેટલા મળી ગયા? 14 મળી ગયા. આપણને પૂછ્યું હતું કે સૌથી નાની, એટલે સૌથી નાની કોણ છે? 2. 2 યુનિટ બરાબર કેટલા? તો 14 28. ઓકે, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ. આગળ જઈએ 19મો પ્રશ્ન. ડી અને સી એક વ્યવસાયમાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો કુલ નફાના 5% દાનમાં જાય છે અને ડી નો હિસ્સો તમને આપેલો છે, તો કુલ નફો કેટલો હશે? ઓકે, કુલ નફો તમારે શોધવાનો છે. ડી અને સી, સૌથી પહેલા તો ડી અને સી કેટલા રેશિયોની અંદર રોકાણ કરે છે? 3:2 ની અંદર તમારું જે છે એ રોકાણ કરે છે. હવે 5% જ્યારે દાનમાં આપી દે છે, એટલે કે એમની જોડે હવે ટોટલ કેટલું બાકેલું છે? જેમ કે 100% છે, જેમ કે 5% દાનમાં આપી દીધું, તો 95% એમની જોડે પડેલું છે. ઓકે, તો કુલના 95% જે છે એમની જોડે છે. જ્યારે શું કીધું છે કે દાનમાં અને ડી નો હિસ્સો તમને આપેલો છે, તો કુલ નફો કેટલો હશે? કુલ નફો તમારે જે છે શોધવાનો છે. ડી તમને કેટલો છે? 3. તો 3 નો ડી નો હિસ્સો આપેલો છે, એટલે મેં 3 લીધું. 3 ના કેટલા? 5% તો દાનમાં આપી દીધા, એટલે કે 95% ની વેલ્યુ પડેલી છે. 3 ના 95% ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 969 આપેલી છે. આટલી વસ્તુ આપેલી છે. આપણે શોધવાનું છે, શું શોધવાનું છે? કુલ શોધવાનું છે. ઓકે, જો એ કુલની જગ્યાએ એમ પૂછેલું હોત સી નો શોધો, તો અહીંયા 2 બરાબર કેટલા એમ લખી દે તો આન્સર મળી જાય. પૂછેલું શું છે આપણને? કુલ શોધવાનું છે. કુલ એટલે 3 + 2 5. 5 બરાબર કેટલા થશે? ઓકે, બસ ખાલી હવે આ વસ્તુનું તમારે સાદું રૂપ આપવાનું છે. 5 અહીંયા ગુણાકારમાં જતો રહેશે. બસ હવે ખાલી તમારે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. સિમ્પ્લિફાય કરજો એટલે શું આન્સર મળી જશે? કરીને બતાવી દઉં, પછી એમના કહેતા કે ભાઈ સિમ્પ્લિફિકેશન ના કર્યું, ડાયરેક્ટ આન્સર. જો આ વસ્તુ તમારે અહીંયા શોધવાની હતી સૌથી પહેલા, કે આ બંનેનો ગુણાકાર બરાબર આ છે, તો આ વસ્તુ બરાબર કેટલા? તો 969 ના ગુણ્યા શું થઈ જશે? 5 થઈ જશે. ઠીક છે, અને આ વસ્તુ જે છે શું જતી રહેશે? ભાગાકારની અંદર જતી રહેશે. તો ભાગ્યા 3 ના ગુણ્યા 95 અને 100 જે છે ક્યાં આવી જશે? ઉપર આવી જશે. ઓકે, બસ તો આનું તમારે જે છે સાદું રૂપ આપવાનું હતું. તો આ આયરું જે છે 3 જોડે કટ થશે. 3 તરી 9, 3 દુ 6, 3 તરી 9. આ જે છે 5 જોડે કટ થશે. ઓકે, ઓકે ઠીક છે. બસ તો હવે આનું તમારે સોલ્યુશન કરવાનું છે. 19 એકા 19 અને કેટલા વધ્યા? 19 ની અંદરથી ઓકે 17 મળશે અહીંયા. 1700, ઓપ્શન નંબર સી, 1700 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 1700 તમારો જવાબ છે. સાદું રૂપ આપવાનું. આગળ વાત કરીએ કે એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું, એક કાકા જે છે એના ભત્રીજાને કહે છે કે તારા જન્મ સમય, હવે યાદ રાખજો આ લોહીના સંબંધ ટાઈપથી જે પણ ક્વેશ્ચન છે ને રિઝનિંગમાં પણ આવે છે ને મેથ્સમાં પણ આવે છે. રિઝનિંગમાં કેવા પ્રશ્નો આવે છે કે આના ભત્રીજાનો કાકા જે છે કઈ બી કે એ બંનેનો સંબંધ શું થશે, બધા જે છે રિઝનિંગના ક્વેશ્ચન છે. અહીંયા પૂછ્યું છે કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન જે ઉંમર છે જેટલો જ હતો, વર્તમાન ઉંમર જેટલો જ હતો. ક્યારે? જ્યારે એનો જન્મ થયો ત્યારે. કોનો? એના ભત્રીજાનો. એટલે કે જ્યારે શું કીધેલું છે, આ વસ્તુ ધ્યાનથી સમજજો કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલું, મતલબ કે કાકા અત્યારે જે પણ ઉંમરના હશે, આ કાકા અત્યારે જે પણ ઉંમરના હશે એ જ ઉંમરનો અત્યારે હાલની કાકાની ઉંમર જે છે એ વખતે જે હશે જ્યારે એનો જન્મ થયો એ વખતે બંનેની ઉંમર વચ્ચેનો તફાવત કેટલો હશે? 0 હશે. ઓકે, મતલબ કે એમાંથી હું 0 માઇનસ કરું તો શું મળી જશે? મને ભત્રીજાની ઉંમર મળી જશે. કાકાની ઉંમરમાંથી હું કશું માઇનસ ના કરું તો મને ભત્રીજાની જે છે ઉંમર મળી જશે. વસ્તુ શું કહેવા હું માંગુ છું કે તમારે જે છે કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો જ હતો, એટલે કે જ્યારે ભત્રીજાનો જન્મ થયો ત્યારે જે કાકાની ઉંમર છે, જેમ કે કાકાની ઉંમર 15 વર્ષ છે, તો ભત્રીજાની ઉંમર કેટલી છે? એનાથી 15 વર્ષ નાની છે. કેમ કે 0 વર્ષનો છે, હજી એનો જન્મ થયો છે. એ રીતે પૂછ્યું.
તો પ્રશ્ન શું પૂછ્યો છે કે જો કાકાની ઉંમર અત્યારે 40 છે, કાકાની અત્યારની ઉંમર તમને જે છે આપી દીધેલી છે. ઓકે ઓકે, તો તમને સૌથી પહેલા એ વસ્તુ તો ખબર પડી જાય કે કાકાની ઉંમરની અંદરથી હું ભત્રીજાની ઉંમર માઇનસ કરી દઉં તો મને ભત્રીજાની જે છે હાલની ઉંમર મળી જાય. આની અંદરથી મને ખબર પડે કે કાકા જે છે બરાબર કેટલા થાય, 2 ભત્રીજા થાય. અને ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશમાં લખજો જે રીતે તમને ફાવે એ રીતે. તો આની ઉપરથી તમને મળી જશે કાકાની હાલની ઉંમર તમને કીધું છે 40 વર્ષ છે. ઓકે, કાકાની ઉંમર 40 વર્ષ છે તો ભત્રીજાની ઉંમર કેટલી હશે ભાઈ? ભત્રીજાની ઉંમર કેટલી હશે? 20 વર્ષની હશે. તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હશે? અત્યારે 20 વર્ષની છે તો 5 વર્ષ પહેલા 5 માઇનસ કરશું એટલે કે 15 વર્ષની હશે. ઓપ્શન નંબર એ 15 વર્ષની એની ભત્રીજાની ઉંમર હશે. આગળ જોઈએ 21મો પ્રશ્ન. રમેશે તમને 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું અને રિપેર પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા. આ સ્કૂટર તેને મૂળ ખરીદ કિંમતના, ધ્યાન રાખજો, મૂળ ખરીદ કિંમતના કીધું છે. ઓકે, મૂળ ખરીદ કિંમત તમને કઈ છે? 90,000 જ છે. તમને આ બધું આપેલું હશે એટલે સરવાળો બાદબાકી કરવા ના બેસી જતા. આપણને કીધેલું છે કે તે મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું છે. મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે એટલે કે 90,000 તમને આપેલા છે, 20% નફા સાથે વેચી દીધું છે. તો તે કયા ભાવે વેચાયું? તો બસ આના 20% નફો એટલે કેટલું થઈ જશે? 120% કરવાના છે. બસ આટલી જ વસ્તુ કરવાની હતી. ઉતાવળની અંદર 5,000 ને બધું પ્લસ કર્યું હોત તો ખોટું પડે. ઓકે, તો 12 9 108 ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ખાલી કેમ? મૂળ ખરીદ કિંમત કીધું હતું એટલા માટે. આગળ જઈએ. આગળ શું કીધેલું છે કે દરેક કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે છે. દર કલાકે કારની જે ગતિ છે કેટલી વધે છે? 3 કિલોમીટર. જો પહેલા 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપે છે. બે રીત છે આની સોલ્વ કરવાની, બંને રીત બતાવી દઉં છું. સૌથી પહેલા તો તમને બધાને ફોર્મ્યુલા ખબર હોય તો સૌથી સરસ. અહીંયા કીધેલું છે કે જો પહેલા 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપે છે. 1 કલાકની અંદર 45 કિલોમીટરનું અંતર, દર કલાકે શું હતું? તો 3 કિલોમીટર વધતી હતી. એટલે 45 ને 3 48 થઈ જશે, 48 ને 3 51 થઈ જશે. આ રીતે વધતું જશે. ઓકે, તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપ્યું હશે? ઓકે, કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો સૌથી પહેલા તો આના માટે તમને એક ફોર્મ્યુલા ખબર હોવો જોઈએ. આનો જે પણ ફોર્મ્યુલા છે SN ઇઝ ઇક્વલ ટુ કેટલા તમારા થશે? તો n/2 ડિવાઇડેડ બાય શું થઈ જશે તમારો? 2a પ્લસ જે છે n-1 ઇન્ટુ જે છે ડી એટલે કે ડિફરન્સ તમારો થઈ જશે. એક બંને રીત બતાવી દઉં છું. ઓકે, ફોર્મ્યુલા ખબર હોય તો તમે સિમ્પલી કરી શકતા હતા. n કેટલા આપેલા છે તમને? 15 આપેલા છે. ઓકે, n કેટલા આપેલા છે? 15 કલાકમાં એટલે 15 ભાગ્યા 2. 2a એટલે શું થઈ જશે? 45. 45 ગુણ્યા 2 એટલે અહીંયા 90 થઈ જશે વત્તા n-1 15 - 1 એટલે કે 14. 14 ગુણ્યા અહીંયા શું કરવાનું છે? ડિફરન્સ. ડિફરન્સ કેટલો આપેલો છે? 3. 14 ગુણ્યા 3. આ રીતે તમારે કરવાનું હતું. ઓકે, તો 14 ત્રીજા કેટલા થઈ જશે? 42. 42 જે છે 90 ની અંદર સરવાળો કરો 42 નો તો કેટલો થશે? સરવાળો કરીને સિમ્પ્લિફિકેશન કરજો, 990 આન્સર મળી જશે. ઓકે, ડિવાઇડેડ ભાગ્યા 2 કરશો ગુણ્યા 15 990 તમારો ઓપ્શન નંબર ડી આન્સર મળે છે. જો કોઈને આ ફોર્મ્યુલા ના ખબર હોય તો બીજી તમે કઈ રીતે કરી શકતા હતા? બેઝિક તમને ખબર છે કે 45 થી સંખ્યા શરૂ થાય છે, 3 3 ની વધતી જાય છે. ઓકે, 3 3 વધતી જાય છે. જો કેટલી વખત કરશે? 15 કલાકમાં. 15 કલાકમાં 3 3 3 3 વધતી જશે તો ટોટલ કેટલું વધશે? સૌથી પહેલા તો 45 છે અને હજુ કેટલી વાર વધશે? 14 વાર વધશે. 14 વાર એટલે અને કેટલી વધશે? 3 3 એટલે 14 તરી 42. તો ટોટલ જ્યારે લાસ્ટ સંખ્યા થશે એ કેટલી થઈ જશે? 42 થઈ. 42 નો ઉમેરો કરીને એટલે કે 45 ની અંદર હું જ્યારે 42 નો ઉમેરો કરીશ તો 87 મળી જશે. તો છેલ્લી સંખ્યા કઈ મળશે? 87 મળશે. જેને ફોર્મ્યુલા ના આવડતો હોય તો આ રીતથી પણ તમે આન્સર કરી શકતા. તો આપણે એવરેજ શોધીએ તો એવરેજ શું થઈ જશે તમારું? 87 ના વત્તા 45 ના ભાગ્યા 2. 87 વત્તા 45 ના ભાગ્યા હું 2 કરીશ તો મને શું મળી જશે? એવરેજ મળી જશે. તો એવરેજ કેટલું મળી જશે ભાઈ? 66. ઓકે, એવરેજ 47 45 ભાગ્યા 2 કરો 132. 132 ભાગ્યા 2 કરશો 66 મળી જશે. 66 મળી ગયું તમારું એવરેજ. પ્રશ્ન શું પૂછ્યો હતો કે તમારું 15 કલાકની અંદર કુલ કેટલું અંતર કાપશે? તો ગુણ્યા તમે
શું કરી દેતા હતા 15 કરી દેતા હતા તો પણ 990 આન્સર મળી જતો હતો કે બંને તમારા ઓપ્શન છે જે રીતે તમે કરો. આગળ જઈએ કે એમ એક કામ 16 દિવસમાં કરી શકે છે, એન એ જ કામ 24 દિવસમાં કરી શકે છે, તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો કે એમ જ્યારે તમને બંને વ્યક્તિનું જે છે કામ અને બંને વ્યક્તિના તમને દિવસ આપેલા હોય તો બંનેને ગુણાકાર ભાગ્યા બંનેનો શું કરશો સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે. એટલે કે એમ ગુણ્યા એન ડિવાઇડેડ બાય એમ વત્તા એન કરું તો મને જવાબ મળી જશે. એમ કેટલો આપેલો છે, એમ જે છે 16 દિવસમાં કામ કરે છે અને એન જે છે 24 દિવસમાં. તો 16 ના ગુણ્યા 24 ના વત્તા 16 વત્તા 24 કરશો એટલે કેટલા થઈ જશે 40 થઈ જશે. ઓકે, તો બસ આનું તમારે જે છે એ સાદું રૂપ કરવાનું હતું. 9.96. ઓકે, 96 નીચે ભાગ્યા એક 0 પણ હતો એટલે કે 9.6 ઓપ્શન નંબર એ તમારો જે છે રાઈટ આન્સર છે. 24મો પ્રશ્ન, એક કાટકોણ ત્રિકોણની બીજી એક ખૂણો 35 અંશ લે. સૌથી પહેલા તમને બધાને ખબર ત્રિકોણ કાટકોણ 180 જેની અંદરથી એક કાટકોણ કીધું છે એટલે કે 90 બાદ કરશો એટલે 90 વધશે. ઓકે, એક ખૂણો તમારો 90 નો થઈ ગયો. બીજો શું કીધો છે, બીજો ખૂણો જો 35 નો હોય, બીજો ખૂણો જો 35 નો હોય તો આની અંદરથી હું 35 પણ માઇનસ કરું એટલે કેટલા મળી જશે, એક ત્રીજો ખૂણો કેટલાનો મળી જશે 55 નો મળી જશે. ત્રીજો ખૂણાનું માપ કીધેલું છે, એક 90, બીજો 35, ત્રીજો કયો કીધો છે ઓપ્શનમાં 55 મળી જશે. ઓકે, ઓપ્શન નંબર સી છે ને 55 ઇઝ ધ રાઈટ આન્સર. આગળ કીધું છે એક આગબોટ જે છે સ્થિર પાણીમાં 15 કિલોમીટર કલાકની ઝડપે મુસાફરી કરે છે. જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર કલાક હોય તો આગબોટને 70 કિલોમીટર વહેતા કેટલા કલાક લાગશે. ઓકે, કેટલું વહેવાનું કીધું છે, 70 કિલોમીટર વહેવાનું કીધેલું છે. જો એક જ હવે અહીંયા વસ્તુ એ હતી કે તમને કઈ દિશામાં વહે છે આપણને ખબર નથી. ઓકે, કે જ્યારે આ બીજી વહે છે પ્રવાહની ગતિ, એક આગબોટ જે છે સ્થિર પાણીમાં 15 કિલોમીટર કલાકની ઝડપે મુસાફરી કરે છે. કેટલી છે કિલોમીટરની ઝડપ એની 15 છે. જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર કલાક હોય, પ્રવાહની ગતિ આપણને કીધું છે, પ્રવાહની ગતિ કોઈ પણ વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે છે ને સેમ દિશામાં પણ હોઈ શકે છે. ઓકે, તો જો હું સેમ વિરુદ્ધ દિશામાં કરું મતલબ માઇનસ કરી દઉં તો 15 માંથી 5 માઇનસ કરીને ટોટલ 70 ભાગ્યા 10 કરું તો શું આવવું જોઈએ 7 આવવું જોઈએ. ઓપ્શનની અંદર 7 નથી દેખાતું એટલે બીજો ઓપ્શન છે કે 70 20 ભાગાકાર કરી દઉં. ઓકે, એમ 15 વત્તા 5 કરી દઉં, 20 નો ભાગાકાર કરી દઉં તો 7 ભાગ્યા 2 કેટલા થઈ જશે 3.5. ઓપ્શનની અંદર 3.5 દેખાય છે એટલે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ઠીક છે, આગળ આ એક તમારો માથાકૂટ વાળો પ્રશ્ન આપેલો હતો કે તમારે LCM કેટલો થાય શોધવાનો હતો. સૌથી પહેલા તમને આપેલું છે 132 આપેલું છે, 198 આપેલું છે, 270 આપેલું છે, 315 આપેલું છે, 396 આપેલું છે. લસા શોધવાનો છે. સૌથી પહેલા તો એક વસ્તુ તમને ખબર હોય, 11 નો જ્યારે પણ ગુણાકાર હોય, આજુબાજુને બંનેની સંખ્યાનો સરવાળો કરી એ સંખ્યા વચ્ચે દેખાય ને તો એને 11 નો ગુણાકાર થતો હોય. સિમ્પલી આપણે આગળ જ્યારે પણ સિમ્પ્લિફિકેશન ચેપ્ટર એવું કરાવીશું ત્યારે ડિટેલમાં સમજાવીશ. 11 જે છે એનો ગુણાકાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક મેં શોર્ટ્સમાં પણ એક મૂકેલું છે. તો અહીંયા દેખાય છે કે આ પણ 11 થી ડિવાઈડ થાય છે. ઓકે, આ શું છે 11 થી ભાગાકાર આનો થઈ જાય છે. 198 ચેક કરી શકો છો, 8 વત્તા 1 કેટલા થાય 9, તો આ પણ 11 થી તમારો ભાગાકાર થાય છે, આ પણ 11 થી ભાગાકાર થાય છે. 270 નહીં થાય, 315 પણ નહીં થાય, 3 વત્તા 6 9 થઈ જાય છે, આ પણ તમારો 11 થી ભાગાકાર થાય છે. ટૂંકમાં તમારે LCM શોધવાનો હતો, તમે જે પણ રીતે LCM શોધો એ રીતે. ઓકે, તો અહીંયા શું થઈ જશે 12 થઈ જશે, અહીંયા 18 થઈ જશે, અહીંયા 36 થઈ જશે. એટલે 36 જેમ કે સમજાઈ દઉં, જેમ કે 36 ના તમારે ગુણાકાર 11 કરવા હોય તો શું કરવાનું, 6 અહીંયા મૂકવાનો, 3 અહીંયા મૂકવાનો, 6 વત્તા 3 9, તો આ શું થઈ ગયું 11 સાથે ગુણાકાર. આ શોર્ટ ટ્રીક હોય છે એટલે જોઈને ખ્યાલ આવી જશે કે 11 નો ગુણાકાર થઈ ગયો છે. ઓકે, તો 3 જગ્યાએથી તમને 11 નો ગુણાકાર મળી ગયો. અહીંયા કોઈ તમને કટ થતું નતું તો સિમ્પલી આપણે મૂકી દીધું. હવે 36 ની અંદર 18 દુ 36, 12 તરી 36 એટલે 18 અને 12 જે છે 36 ની અંદર જ આવી ગયા. ઓકે, આગળ બીજા શેનાથી કટ કરીશું, 9 થી કટ કરીશું. અને એ પણ વસ્તુ ખબર છે કે જે પણ વસ્તુનો સરવાળો જે તમે કરશું, જેમ કે 7 વત્તા
2 કરશું તો 9 થયો, 9 જે છે 9 થી કટ થશે, સરવાળો જો 9 થી કટ થતો હોય તો એ સંખ્યા, આ બધી નાની નાની વસ્તુ જો તમને ખબર હોય તો ઇઝીલી કરી શકો. 3 ને 3 5 ને 3 વત્તા 1 કરશો તો પણ 9 થશે, એ પણ 9 થી કટ થશે. 6 ને 3 પણ 9 થશે, એ પણ 9 થી કટ થશે. ઓકે, તો બીજો ગુણાકાર તમને મળે છે કે 9 થી પણ જે સંખ્યા છે એ કટ થાય છે. ઓકે, તો અહીંયા આવી જશે 30, અહીંયા આવી જશે 35 અને અહીંયા આવી જશે 9 ચોક 36. ઓકે, તો અહીંયા આવી ગયું 4. બીજું હવે તમે શું કટ કરી શકો છો? ચલો બીજું હવે તમે કંઈ પણ આની અંદરથી 5 કોમન નીકળશે. હવે આની અંદરથી 5 30 અને 35 ની અંદરથી 5 કોમન નીકાળી દઈએ. ઓકે, 6 પંચા 30 અને 7 પંચા 35, 7 કોમન. હવે આ તો 30, આની અંદર 2 આવી ગયો તો આને હું 2 મૂકી શકું છું. બસ હવે ખાલી હવે તમારે ગુણાકાર કરવાનો રહ્યો, બીજું કંઈ પણ હવે કટ થતું દેખાતું છે. ઓકે, તો હવે તમારે ખાલી સાદુરૂપ ગુણાકાર કરવાનો જ રહેશે. શું મળી જશે જવાબ? ચલો હવે ખાલી તમારે ગુણાકાર કરવાનો છે. લાસ્ટ સંખ્યા તો બધાની અંદર તમારી 0 દેખાય છે. ગુણાકાર કરીને ફટાફટ એકવાર બધા જવાબ આપજો. હવે ખાલી શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. 4158 ઓપ્શન નંબર એ આવશે. ઓકે, 11 9 99 99 ના જોડે 5 નો ગુણાકાર કરો, 6 7 42 ગુણ્યા 2. ઓકે, 22 જોડે પણ કરી શકતા હતા. જે રીતે હવે જો ગુણાકાર ને સરવાળો બધું એવી રીતે છે કે બધાની અલગ અલગ ટ્રીક હોય. તો જે રીતે તમને સ્પીડમાં, એટલે જે છે ને જ્યારે તમે પ્રેક્ટિસ ટાઈમ છે જ્યારે તમારો, ત્યારે કોઈ પણ એક વસ્તુ તમે જે છે વૈદિક મેથ શીખી લીધું કે આ રીતે જે છે ને સ્પીડમાં થાય છે, પણ તમે એ વસ્તુની જ્યારે પ્રેક્ટિસ નહીં કરી હોય તો એક્ઝામની અંદર તમને યાદ આવશે કે હું આ ટ્રીકથી કરું, કરવા જશો પછી થશે જ નહીં. ઓકે, તો ભલે તમને અગર કોઈ એક શોર્ટ ટ્રીક ખબર છે તો તમે એ રીતે વસ્તુને કરો, પણ એ પછી રેગ્યુલર પ્રેક્ટિસની અંદર આવશે તો જ એક્ઝામની અંદર આવશે. કે રેગ્યુલર જે વસ્તુ તમે પ્રેક્ટિસમાં કરશો, ઘણી બધી શોર્ટ ટ્રીક છે. ચલો, તો આ આપણી જે છે પ્લે સ્ટોર એપ્લિકેશનની લિંક છે, વોટ્સઅપ ગ્રુપ છે અને ટેલિગ્રામ ગ્રુપ છે. તમે અહીંયા જોઈન ના થયા હોય તો ખાસ જોઈન થઈ લેજો. ઓકે, બધી અપડેટ્સ તમને અહીંયા મળતી રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ. આ તો એકદમ સિમ્પલ હતો. 27મો પ્રશ્ન છે કે 1 ના ભાગ્યા 0.05 તમને કીધેલું છે. ઓકે, તો અહીંયા ઉપર આવી જશે 0.05 એટલે ડિવાઇડેડ બાય 100 થઈ જશે. 100 ઉપર આવી જશે એટલે કે 100 ભાગ્યા 5 થઈ જશે. 20 50 100 ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આગળ જઈએ કે જો x વત્તા y તમને 2 2 2 આપેલું છે 222. x અને y નો અડધો ભાગ જે છે, x જે છે y નો અડધો ભાગ છે, y નો અડધો ભાગ છે. x અને x વત્તા y 2 2 2 છે. ચલો ધ્યાન આપજો. અહીંયા x વત્તા y આપેલું છે 222. x વત્તા y આપેલું છે 222. x ઇઝ ઇક્વલ ટુ શું કીધેલું છે? x એ y નો અડધો ભાગ છે, એટલે y નો અડધો ભાગ કેટલો થઈ જશે? x થઈ જશે. બીજું આને તમને શોધવાનું શું કીધું છે? x નું મૂલ્ય શોધવાનું કીધેલું છે. ઠીક છે, તો આને બીજી કઈ રીતે લખી શકશો? આને બીજી કઈ રીતે લખી શકશો? y ઇઝ ઇક્વલ ટુ 2x, y ઇઝ ઇક્વલ ટુ 2x તરીકે તમે લખી શકો છો. હવે ખાલી તમારે સાદું રૂપ જ આપવાનું છે. x જોઈએ છે તો y ને આપણે ગાયબ કરી દઈએ. y ને ગાયબ કરી દઈએ એટલે x તો થઈ ગયા. y ને આપણે શું લખી શકીએ છીએ? 2x. તો અહીંયા થઈ ગયું 2x ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 222 થઈ ગયું. અહીંયા થઈ ગયું 3x એટલે શું થઈ ગયું? 3x વત્તા શું થઈ એટલે શું થઈ ગયું? 222 થઈ ગયું. હવે આના માટે પણ એક વસ્તુ છે કે આપણે શીખ્યા હતા એક મસ્ત ગુણાકાર છે જે હંમેશા એ સંખ્યા દેખાય, જેમ કે 37 ગુણ્યા 3 શું થાય છે? 111 મળે છે. આ ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ જ હશે. ઓકે, કેમ કે ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થતો હોય છે પ્રશ્નમાં. એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક આ પૂછાય જ છે. ઠીક છે, તો 37 ના ગુણ્યા 3 કરીએ તો તમારું 111 આપેલું છે. અહીંયા એનું 111 નું ડબલ છે. ઓકે, તો ડબલ થશે એટલે કે 74 જે છે તમારો આન્સર આવી જશે ઓપ્શન નંબર ડી. 29મો પ્રશ્ન. 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેમી લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય છે? ઓકે, સૌથી પહેલા તો અહીંયા આપેલું છે એક મીટરમાં આપેલું છે, પેલું સેન્ટીમીટરમાં આપેલું છે. મીટરની અંદર આપણે ફેરવીશું એટલે 6750 થઈ જશે. બસ હવે ખાલી આને તમારે ડિવાઈડ કરવાનું હતું, 75 જોડે ડિવાઈડ કરવાનું હતું. ઓકે, 25 જોડે ડિવાઈડ કરો. ઓકે, ઠીક છે, 90 મળી જશે. ઓકે, 90 ઓપ્શન નંબર બી.
90 જે છે એ તમારો રાઈટ આન્સર છે. ખાલી ડિવાઈડ કરવાનું હતું મીટર સેન્ટીમીટરનું. બે પ્રશ્નો પૂછાય, એક કિલોગ્રામથી ગ્રામનું, મીટરથી સેન્ટીમીટરનું. ઓકે, એવું ના કહેતા મેમ આવું બધું જ્યારે તૈયારી વખતે આવું બધું શું ધ્યાનમાં લેવાનું, નાની નાની જગ્યાએ હેલ્પ થશે. સરવાળો તમને શું પૂછેલું છે? વર્ગ વર્ગમૂળ પૂછેલું. વર્ગ વર્ગમૂળ શીખવાડવાની મેં તમને એક મસ્તની ટ્રીક કીધેલી છે જે બધાને મોસ્ટ ઓફ ખબર જ હશે. ઓકે, જેમ કે 18, 49 કોઈ પણ સંખ્યા આપેલું છે એનું તમારે શું નીકાળવું છે? વર્ગમૂળ નીકાળવું છે. જો છેલ્લી વર્ગમૂળ છે એટલે છેલ્લી બે સંખ્યા લેવાની. જો છેલ્લી સંખ્યા 9 હોય તો એ શું થઈ જશે? કાં તો 3 થાય, કાં તો શું થાય? 7 થાય, કાં તો 3 થાય, કાં તો શું થાય? 7 થાય. હવે આ છોડી દો. વધ્યું શું? આગળ જે વધ્યો છે 18 એ કોના વર્ગની વચ્ચે આવે છે? 4 નો 16, 5 નો 25. ઓકે, 18 વધ્યો છે ને, તો 3 નો કેટલો? 4 નો 16 અને 5 નો 25. 4 અને 16, 4 અને 5 ની વચ્ચેની સંખ્યા છે 18. 4 નો કેટલો છે? 16 અને 5 નો 25. આ બંનેની વચ્ચેની સંખ્યા દેખાય છે. ઓકે, તો એની અંદરથી સૌથી નાની સંખ્યા એટલે કાં તો 43 આવશે, કાં તો 47 આવશે. હવે 18 જે છે એ નાની સંખ્યાથી વધારે નજીક છે કે મોટી સંખ્યાથી વધારે નજીક છે? 18 જે છે 16 થી વધારે નજીક છે, એટલે કે નાની સંખ્યા. એટલે આનો વર્ગમૂળ શું થઈ ગયો? તમારો શું થઈ ગયો? 43 થઈ ગયો. ઓકે, મોસ્ટ ઓફ બધાને આવડતું જ હશે. વર્ગ શોધવાની શોર્ટ ટ્રીક પણ આપણે શોર્ટ્સમાં પણ મૂકેલી છે. ઠીક છે, એ જ રીતે તમારે પ્લસ અને માઇનસ, વર્ગ અને વર્ગમૂળ ફટાફટ હવે તો આવડતું જ હશે, નીકાળીને તમે કહી દેશો. ઓકે, ઠીક છે, તો તમને આ જવાબ આનો મળી જશે. બસ, તો હવે ખાલી તમારે સિમ્પ્લિફિકેશન સાદું રૂપ જ આપવાનું હતું. ઓકે, ઓપ્શન નંબર કયો મળે છે? આનું સાદું રૂપ આપો. શું જવાબ મળે છે? ઓકે, 24 આન્સર મળી જશે. ઓકે, ઓપ્શન નંબર 30 માં 24 જવાબ મળી. ચલો, તો અહીંયા આપણા જે છે મેઇન કેટલા 25 ક્વેશ્ચન જે છે પૂરા થાય છે મેથ્સ ની અંદર. હવે અહીંયાથી આપણે 30 ક્વેશ્ચન પૂરા થાય છે. બીજા 15 ક્વેશ્ચન એટલે કે 3 સેટ એના આપેલા છે તમને. ડીઆઈ ના આપેલા છે 5-5 પ્રશ્નો કરીને 3 સેટ આપેલા છે. અહીંયા તમને શું કીધેલું છે કે સૌથી પહેલા તો આને સમજીએ, ડિટેલને સમજીએ. તો અહીંયા તમને કીધેલું છે નીચે આપેલ વિગતના આધારે પ્રશ્નના ઉત્તર આપવાના છે. ક્યુ એટલે ક્વાર્ટર એટલે કે ત્રિમાસિક. તો અહીંયા અમદાવાદમાં તમને 1, 2, 3 અને 4 ક્વાર્ટર આપેલા છે. એની ટોટલ સંખ્યા આપેલી છે. આની અંદર 2 આપેલા છે. બધાની અંદર 4 ક્વાર્ટર આપેલા છે. ઓકે, હવે આગળ પ્રશ્નો કઈ રીતના પૂછેલા છે કે તમામ શહેરોના તમામ પ્રોડક્ટ્સની કુલ વાર્ષિક આવક કેટલી હશે? એટલે કે આખા બધાનું જ તમને ટોટલ પૂછેલું છે. અને આમાં બધા બીજા કોઈ ક્વેશ્ચન પૂછી જ નથી શકતા. ટોટલ ને બધું જ પૂછશે. તો સૌથી પહેલા આના માટે તમારે શું કરવું પડશે? તો બધાનો જે છે સરવાળો તમને નીકાળવો પડશે. તો ફટાફટ જ્યારે તમે આનો સરવાળો કરશો તો સૌથી પહેલા 48 ના વત્તા 52 કરશો એટલે શું મળી જશે તમને? 100 મળી જશે. 100, 160 અને 50 શું થઈ જશે? 210, 210 અને 5. ઓકે, ફટાફટ જે છે બધા જ જે છે સરવાળો કહેતા જજો. ઠીક છે, ઓકે, 210 ને 5 એટલે 215 આનો સરવાળો મળી જશે. દેખાય છે ને રેડ કલરથી? આગળ જુઓ, 30 ને 40, 70, 70 ને 30, 100, 100 ને 30 શું થઈ જશે? 130, 130 ની અંદર 8 ને 5, 8 ને 5 એટલે કે 13 ઉમેરશો એટલે કેટલા થઈ જશે? 130 ની અંદર 143 થઈ જશે, 143. આગળ સરવાળો કરો, 20 ને 30, 50, 50 ને 20, 70, 70 ને 20 કેટલા થઈ જશે? 90 થઈ જશે. 90 અને આગળ 8 અને 5 13, 13 નો સરવાળો કરો એટલે 103 તમારો જવાબ થઈ જશે. આગળ 50 ને 55, 105 થઈ ગયા. 105 અને 160, 165, 165 ની અંદર તમે બીજા 45 એડ કરો એટલે કેટલા મળશે? 210 આન્સર મળશે. 210 શું થઈ જશે? તમારો સરવાળો થઈ જશે. આ રીતે તમારે બધાનો સરવાળો કરવો જરૂરી છે ભાઈ, લાઈન અને બંનેનો, કેમ કે તમને પહેલો જ ક્વેશ્ચન ટોટલ નો પૂછેલો છે એટલા માટે. ઓકે, તો ફટાફટ આપણે સરવાળો જોતા જઈએ. ઓકે, ચલો ફટાફટ અહીંયા સરવાળો જોતા જઈએ. તો અહીંયા 181 તમારો સરવાળો આવે છે. એકદમ સ્પીડમાં ફટાફટ આગળ સરવાળો જોતા જઈએ. અહીંયા 136 નો તમારો સરવાળો આવશે. 25 અને 22 કેટલું થઈ જશે? 47, 47, 26. ઓકે, તો અહીંયા આવી જશે તમારો 101 અને અહીંયા કેટલો આવે છે? 40, 40. ઓકે, 100 ને
70 તમારો આન્સર આવશે. ઓકે, 170 આન્સર આવશે. સ્પીડમાં ખાલી હવે તમે જેટલું સ્પીડમાં તમે ટોટલ કરી શકશો એની ઉપર વાત છે. ઓકે, લાસ્ટ બાકી રહ્યું અહીંયા 163 આવશે. અહીંયા બધાનો સરવાળો કરી દેશો તમે 122 જોવા મળે છે. એકવાર ફટાફટ બધા જ ચેક કરી લેજો. ઓકે, 163 જોવા મળે છે, અહીંયા 122 જોવા મળે છે. ઓકે, તો અહીંયા કરશો 116 આવી જશે ને, અહીંયા 155 તમારો જવાબ આવી જશે. ઓકે, 35 40 ઠીક છે. ચલો, તો આ જ રીતે તમારે શું કરવાનું છે, સરવાળો કરતું જવાનું છે. જે રીતે તમને લાસ્ટ સંખ્યાથી ફાવે તો લાસ્ટ સંખ્યાથી અને સરવાળાની પણ શોર્ટ ટ્રીક છે. શોર્ટ ટ્રીક એટલે સ્પીડમાં કરવાની મેથડ છે, જે આપણે ડિટેલમાં જોઈશું. ચલો, તો અહીંયા થઈ ગયું ટોટલ. હવે રો અને કોલમનું પણ ટોટલ કરી દઈએ, કેમ કે એની જરૂર પડવાની છે. ઓકે, ચલો, તો અહીંયા બધાનું ટોટલ કરો તો તમને કેટલું મળશે, 671 ટોટલ મળશે. ઓકે, અહીંયા તમે ટોટલ કરો, અહીંયા લાસ્ટમાં 6 ને 1 7 ને 1 અહીંયા 8 મળી જશે. 7 ને 3 10 ને 8. ઓકે, 18 મળી જશે. 10 ને 8 18. એકવાર ફટાફટ ટોટલ ચેક કરીને ટોટલ બધાએ જણાવવાનું છે. હા, ટોટલ પણ 8 અને આગળ 5 વધ્યા. ઓકે, 5 તો અહીંયા છેલ્લે 5 ને 4 11, 11 ને 2 13, 13 ને 3 16 થઈ જશે. ઓકે, લાસ્ટમાં 16 એટલે કે 6 આન્સર આવશે. હા, ચલો, 6 અહીંયા કેટલો આવી જશે, આગળ 5 5. ઓકે, 550 એન્ડ 6 તમારો જે છે આન્સર આવશે. ટોટલ આ રીતનું પણ તમે કરી દો. ટોટલ હવે સીધું કરી દો તો કેટલું મળશે, 6 ને 1 7. ઓકે, તો લાસ્ટમાં આવી ગયું તમારું 5, અહીંયા વધ્યો 1, 7 ને 1 8 16, 16 ને 5 તમારું 21 થઈ ગયું. અહીંયા 1 આવી ગયો, અહીંયા 2 આવી ગયા, 6 7 8, 8 ને 5 તમારું 13 થઈ ગયું, 13 ને 5 તમારું થઈ ગયું 18. ઓકે, તો 1815 ટોટલ આ જ આવે છે. એકવાર ફટાફટ ચેક કરી લેજો કે 1815 ટોટલ મળે છે. અહીંયા જ પૂછેલું છે, સૌથી પહેલો પ્રશ્ન ટોટલ પૂછેલો છે 1815. આગળ ચેક કરીએ શું કીધેલું છે, દરેક પ્રોડક્ટ્સની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી થશે. કુલ વાર્ષિક આવક પૂછેલી છે તમારે. શું કીધેલું છે, દરેક પ્રોડક્ટની અને તમામ શહેરની મળીને કુલ આવક A B C અને D ની શોધવાની છે. ઓકે, A B C અને D. તો આ રીતનું પણ તમારે એટલે ટોટલ કરીને જ રાખવાનું રહેશે, કેમ કે આ રીતનું એક એક સિરીઝ વાઇઝ ટોટલ પૂછેલું છે. ઓકે, ઓકે, તો અહીંયા 559 આવશે, અહીંયા 401. ફટાફટ જે છે એકવાર બધા જ જે છે ટોટલ કરતું જવાનું છે. ઓકે, ઓકે, તો એકવાર ચેક કરી લઈએ. 535 ઓપ્શન ડી ની અંદર જ દેખાય છે. ટોટલ તમે જે છે ને આગળ આખું કોષ્ટક એકવાર સોલ્વ કરીને રાખજો, તો એની ઉપરથી તમે પછી સ્પીડમાં આન્સર કરી શકશો. આગળ તમને પૂછેલું છે, દરેક શહેરોની તમામ પ્રોડક્ટની વેચણીના સરેરાશ જણાવો. ઓકે, એવરેજ જણાવવાના છે શહેરની અંદર. તો સૌથી એક વસ્તુ જોઈએ જે બધાની અંદર અલગ હોય, જેમ કે 167.5 એ તો બંનેની અંદર જ છે. સુરતનું ચેક કરીએ, સુરતનું જે છે આ બંનેની અંદર જ સેમ છે. 139 પણ સેમ છે આ બંનેની અંદર. ઓકે, તો સૌથી પહેલા ફર્સ્ટ ચેક કરીએ અમદાવાદની અંદર. અમદાવાદની અંદર શું કીધેલું છે કે દરેક શહેરોની તમામ પ્રોડક્ટની વહેંચણીની તમારે સરેરાશ જણાવવાની છે. અમદાવાદની અંદર જોઈએ. ઓકે, તો અમદાવાદની અંદર તમને ટોટલ આપેલું છે 671. 671 ને કેટલા વડે તમારે ભાગાકાર કરવાનું છે, 4 વડે ભાગાકાર કરવાનું છે. સ્પીડમાં કેલ્ક્યુલેટ કરીને આન્સર કરતા રહેજો. ચલો, સ્પીડમાં 167.5 આવશે, જે આની અંદર છે. ઓકે, તો ઓપ્શન સી અને ઓપ્શન બી તો નહીં આવે. બીજું આ બંનેની અંદર શું ચેક કરવાનું છે, સુરતનું ચેક કરી દઈએ. સુરતનું ચેક કરી દઈએ. ઓકે, સુરતની અંદર તમને ટોટલ કેટલું મળે છે, 588 મળે છે, જેને તમારે 4 વડે ભાગવાનું છે. 4 એકા મળી જશે 4, અહીંયા મળી ગયો 18, 24 24 16. 14 વાળો આન્સર ક્યાં દેખાતો હતો, 14 વાળો ઓપ્શન ક્યાં દેખાતો હતો, 147 અહીંયા દેખાતું હતું, અહીંયા 167.5 છે. એટલા માટે ઓપ્શન એ જે છે એ તમારો રાઈટ આન્સર થઈ ગયો છે. ઓકે, તો એ જ વસ્તુ છે કે તમારે જે છે, જો તમે ક્લિયર નીકાળીને રાખ્યો હશે સૌથી પહેલા ટોટલ, તો ઈઝી થઈ જશે. ઓકે, ચલો, ક્લિયર. આગળ 34મો પ્રશ્ન શું કહે છે કે દરેક પ્રોડક્ટની તમામ શહેરની વહેંચણીની તમારે સરેરાશ જણાવવાની છે. ઠીક છે. ઓકે, ચલો, આની અંદર શું આવશે,
દરેક પ્રોડક્ટની હવે ખાલી આમ ટોટલ કર્યું હતું, હવે આમ ટોટલ અને ડિવાઈડ કરવાનું છે. આની અંદર ઓપ્શન જોઈએ તો સેમ છે કે ડિફરન્ટ છે? આ તો બંનેની અંદર સેમ છે. ઓકે, તો અહીંયા બી મને બધી જગ્યાએ ડિફરન્ટ દેખાય છે. બી બધી જગ્યાએ ડિફરન્ટ દેખાય છે, તો આપણે બી ની જે છે સરેરાશ નીકાળી દઈએ. બી ની સરેરાશ તમને કેટલી કીધેલી છે? 401 ડિવાઇડેડ બાય આપણે કેટલું કરવાનું છે? 3 કરવાનું છે. ઓપ્શન નંબર બી આન્સર આવે છે. ઓકે, ઓપ્શન 186. ચલો 186.33 આની અંદર ઓપ્શન એ ની અંદર દેખાય છે. નેક્સ્ટ 133. ઓકે, ડન. તો તમારે શું કરવાનું હતું? જે પણ એક બધાની અંદર અલગ દેખાતું હોય નીકાળી દો તો આન્સર મળી જશે. 35મો પ્રશ્ન, દરેક શહેરની ચારે પ્રોડક્ટમાં થયેલ કુલ વેચણીને ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. ઓકે, દરેક શહેરમાં ચારે પ્રોડક્ટની થયેલી ઉતરતા ક્રમમાં અહીંયા જુઓ તમે તો શહેરની અંદર દેખાય છે 5, 6. ઓકે, આ ઉતરતા ક્રમમાં જ છે. ઓકે, આ ત્રણે ઉતરતા ક્રમમાં જ છે. તો અમદાવાદ, સુરત અને રાજકોટ. અમદાવાદ, સુરત અને રાજકોટ. અમદાવાદ, સુરત, રાજકોટ ઓપ્શન એ ની અંદર દેખાય છે. એ જે છે તમારો રાઈટ આન્સર છે. ચલો, બીજી 3 સેટ આપેલા હતા, એક સેટ કમ્પ્લીટ કર્યો. બીજો અહીંયા તમને પાઈ ચાર્ટ આપેલું છે. પાઈ ચાર્ટ ની અંદર આપણે સમજીએ કે એક કોલેજમાં કુલ 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઓકે, તો મતલબ ટોટલ કેટલું આપેલું છે? તમને ટોટલ આપેલું છે 2000. પાઈ ચાર્ટમાં સ્પીડમાં સોલ્વ કરવાની પણ અહીંયા ઘણી બધી રીત છે. સૌથી પહેલા જુઓ, હવે આખા પાઈ ચાર્ટનું અહીંયા ડિસ્ટ્રીબ્યુશન જ આપેલું છે. ઓકે, કોઈ કોલેજમાં 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નીચે આપેલા આલેખ. ઓકે, પાઈ ચાર્ટને આધારે પ્રશ્ન નંબર. ઠીક છે, આની અંદર તમને સૌથી પહેલા વિભાજિત કરી દેવાના છે. કોઈ પણ વસ્તુ 25%, સૌથી પહેલા જેમ કે 2000 ના 25%, 2000 ના શું કરવાના છે? 25%. ટકા એટલે નીચે 100, નીચે 100 થી 2 0 જતા રહેશે. 25 દુ શું થઈ જશે? 50 અને 1 0, તો અહીંયા શું આવી જશે? 500 આવી જશે. ટૂંકમાં તમને એમ ખબર પડે કે ટકા નીકાળવાના છે તો છેલ્લા 2 0 કટ જ થવાના છે. તો ડાયરેક્ટલી જે પણ સંખ્યા છે એને 20 જોડે ગુણાકાર કરવાનો છે. 20 20 શું થઈ જશે? 20 ગુણ્યા 20 400. આગળ 30 ગુણ્યા 20 6, 3 દુ કેટલા થઈ જાય? 6, એટલે અહીંયા આવી ગયું 600. અહીંયા 15 15 દુ કેટલા થઈ જાય? 30, તો અહીંયા થઈ ગયું 300. અને 10 દુ કેટલા થઈ જાય? 20, તો અહીંયા થઈ ગયું 200. આ આપણે જે છે ટોટલ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું. હવે જે પણ પ્રશ્ન હશે એ પ્રમાણે આપણે આન્સર કરીશું. દરેક વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? દરેક વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? તો વિજ્ઞાનની અંદર 500, વાણિજ્યની અંદર 400. સૌથી પહેલા એ જ જોવાનું છે. વિજ્ઞાન 500, વાણિજ્ય 400, કે બધામાં અલગ જ છે. કલાની અંદર કેટલા દેખાય છે? કલાની અંદર, કલા ક્યાં હતું? કલાની અંદર ભાઈ 600 આવશે. ઓકે, કલાની અંદર કેટલા આવવા જોઈએ? 600. આ બંનેની અંદર દેખાય છે. બી અને સી નહીં આવે. આગળ કાયદાની અંદર કેટલા હતા? કાયદાની અંદર કેટલા હતા? 300 હતા. એટલે 300 વાળો ઓપ્શન આવશે. 300 વાળો ઓપ્શન ડી ની અંદર દેખાય છે. ઓકે, ટોટલ જ તમને પૂછેલું હતું. આગળ છે કે વિજ્ઞાનમાં 40%, વાણિજ્યમાં 60%, કલામાં 85% અને કાયદામાં 55% અને અન્ય 25% મહિલા વિદ્યાર્થીઓ છે. વિભાગ દીઠ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા જ તમારે જણાવવાની છે. ઠીક છે, તો સૌથી પહેલા આની અંદર કંઈક અલગ પડતું હોય તો એ જ જોઈ લઈએ. ઓકે, તો અહીંયા સુધી બધામાં સેમ છે. લાસ્ટ ઓપ્શન. ઓકે, તો છેલ્લા 2 ચેક કરીએ તો આપણને ઝડપથી મળશે. સૌથી પહેલા કલા ચેક કરીએ. કલાની અંદર શું કીધું છે? 85%. ઓકે, કલાની અંદર 85%. તો અહીંયા કલાની અંદર કેટલા હતા તમારા? કલાની અંદર કેટલી હતી? ટોટલ 600. 600 ની અંદરથી 85% શું છે? મહિલાઓ છે. તો 2 0 કટ થઈ ગયા. તમારે 85 ના કેટલા કરવાના હતા? ગુણ્યા 6 કરવાના હતા. 51. ઓકે, તો 510 જવાબ આવે છે. તો 510 બી અને સી ની અંદર દેખાય છે, એટલે અહીંયાથી ડી અને એ નહીં આવે. હવે કાયદાની અંદર જોઈ લઈએ. કાયદામાં કેટલા છે? 55% મહિલાઓ છે. કાયદાની અંદર 55% મહિલા છે. કાયદો કેટલા છે? 300. 300 ના શું કરવાના છે? 55%. હવે પ્રેક્ટિસ પડશે એટલે ડાયરેક્ટ ખબર પડી જશે. 0 0 હશે. 55 ગુણ્યા 3 જ કરવાના છે. 5 તરી 15, 1 5 તરી 15 ને 100, 165 તમારો જવાબ આવી જશે. 165 ઓપ્શન સી ની અંદર જ, બી ની અંદર દેખાય છે. ડી તો કટ થઈ ગયો, આમાં નથી દેખાતો. તો ઓપ્શન બી શું થઈ ગયો? તમારો જવાબ થઈ ગયો. કે નાની નાની વસ્તુઓ સ્પીડમાં કરતા આવડતી હશે તો ડીઆઈ સ્પીડમાં કરી શકશો. 5 વિભાગમાં પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? હવે આપણને એમ ખબર પડી કે સ્ત્રીઓ કેટલી હતી એ ખબર પડી. એની અંદરથી હવે તમારે પુરુષ નીકાળવાના છે. 5 વિભાગની અંદર પુરુષની સંખ્યા કેટલી છે? હવે તો ખ્યાલ આવી ગયો ને. વિદ્યાર્થીની અલગ કહી દીધી, તો એની અંદરથી જે અલગ વધ્યા કેટલા થઈ ગયા? વિદ્યાર્થીઓ થઈ ગયા. ચલો,
તો એક ક્વેશ્ચન આપી દઉં હોમવર્કમાં, વિદ્યાર્થીઓને મેં શોધીને આપી છે, તો વિદ્યાર્થીઓ હવે પુરુષ મહિલા શોધી દીધી છે, પુરુષ કેટલા છે તમારે શોધવાના. આગળ જઈએ, વિભાગ દીઠ મહિલા અને પુરુષ વિદ્યાર્થીઓનો ગુણોત્તર તમારે જણાવવાનો છે. ઓકે, રેશિયો જણાવવાનો છે, બંનેનો ગુણોત્તર કેટલો છે. ગુણોત્તર પણ શોધતા બધાને આવડે છે ને, જેમ કે આ 300 છે અને આ 200 છે, તો 3:2 થઈ ગયો. ગુણોત્તર આઈ થિંક બધાને ફાઇન્ડ કરતા આવડે જ છે. 2 3 2 3 અહીંયા આપેલું છે, જેની અંદર અલગ દેખાય છે, અલગ તમે સ્પીડમાં શોધો તો મળી જશે. ઓકે, હવે ડીઆઈ જે છે 2-3 ક્વેશ્ચન તમને આપું છું, તમે આઈ થિંક હોમવર્કમાં કરી શકો છો. દરેક વિભાગમાં પરીક્ષાનું પરિણામ નીચે મુજબ આપેલું છે, જેમ કે પાસ કેટલા થયા છે 45%, નાપાસ 35% ને એટીકેટી વાળા 20% છે. વિજ્ઞાનમાં પાસ, વાણિજ્યમાં નપાસ, કલામાં એટીકેટી, કાયદામાં પાસ અને અન્યમાં નપાસની સંખ્યા આપણે જણાવવાની છે. ઓકે, ઓપ્શન બરોબર છે. વિજ્ઞાનમાં પાસ. ઓકે, તો સૌથી પહેલા તો અહીંયા બધામાં 225 જ આપેલું છે, અહીંયા બધે 140 જ આપેલું છે. ત્રીજા ઓપ્શન થી અલગ પડે છે. ઓકે, પહેલું બધાની અંદર સેમ હતું, બીજું બધાની અંદર સેમ હતું. કલાની અંદર એટીકેટી વાળા કેટલા છે 20%. કલા ક્યાં હતી? કલા ટોટલ કેટલી આપેલી હતી તમને? કલા કેટલી આપેલી છે ટોટલ? કલા 600 આપેલી છે. 600 ના 20% એટલે 6 દુ 12, 120 શું થઈ જશે? આવી જશે. ઓકે, 120 એટલે સી અને ડી ઓપ્શન નહીં આવે, એ અને બી ની અંદરથી આવશે. આગળ ફાઇન્ડ કરીએ, અહીંયા આપેલું છે એ અને બી ની અંદર 120 પછી 70 છે ને અહીંયા 135 છે. એટીકેટી પછી કયા જણાવવાના છે? કાયદામાં પાસ. પાસ વાળા કેટલા છે? 45%. 45% નીકાળવાના છે શેના? કાયદા વાળાના. કાયદામાં કેટલા આપેલા હતા? કાયદા વાળા કેટલા છે ભાઈ? 300 છે. ઓકે, કાયદા વાળા છે 300 એટલે ગુણાકાર ખાલી 3 જોડે જ કરવાનો છે. તો 70 તો આવશે નહીં, 135 આવી જશે, એટલે ઓપ્શન નંબર ડી તમારો રાઈટ આન્સર છે. ઓકે, ચલો એક એક કરીને ઓપ્શનની મદદથી તમે સ્પીડમાં કરી શકો છો, એવું જરૂરી નથી બધા એક એક નીકાળો. આગળ તમને આપેલું છે કે એક શહેરમાં થયેલ વરસાદની વિગતો નીચે પ્રમાણે આપેલી છે. એક મિનિટ. ઓકે, ચલો અહીંયા તમને ના દેખાય તો નંબર્સ લખી દઉં. અહીંયા આપેલા છે 5, અહીંયા આપેલા છે 2, અહીંયા આપેલા છે 0.5, અહીંયા આપેલા છે 1.5 અને અહીંયા આપેલા છે 8. પ્રશ્ન ઉપર જઈએ. જો વર્ષના પ્રથમ 6 મહિના, જાન્યુઆરી થી જૂન, પ્રથમ 6 મહિના આપેલા છે, સરેરાશ વરસાદ 3 સેન્ટીમીટર ગણવામાં આવે તો જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ શક્ય છે? સૌથી પહેલા તો અહીંયા 1 2 3 4 અને 5 જ મહિના આપેલા છે, જ્યારે સરેરાશ કેટલાની આપેલી છે? 6 મહિનાની. સરેરાશ કેટલાની આપેલી છે? અહીંયા જો વર્ષના 6 મહિનાની સરેરાશ આપેલી છે, ધ્યાન રાખજો. હવે અહીંયા ટોટલ તમને શું આપેલું છે? 6 મહિનાની સરેરાશ તમને આપેલી છે, એટલે 6 ના ગુણ્યા 3 કરશું એટલે કેટલા મળી જશે તમને? 6 મહિનાની સરેરાશ 3 આપેલી છે, એટલે 6 તરી 18 સેન્ટીમીટર કુલ વરસાદ પડ્યો છે. પણ જ્યારે આપણે 5 મહિનાનું નીકાળીએ ટોટલ, તો આ બધાનો સરવાળો કરો, તો આ બંનેનો સરવાળો કરશો એટલે 2 8 ને 2 10, 10 ને 5 ને 2 7, તો 17 મળી ગયા. તો ટોટલ આનું કેટલું આવે છે? 17 આવે છે. 5 મહિનાનું કેટલું આવે છે? 17 આવે છે. આપણને છઠ્ઠા મહિનાનું પૂછ્યું છે, તો 18 માંથી 17 માઇનસ કરશું એટલે કેટલું મળી જશે? ઓપ્શન નંબર સી 1 સેન્ટીમીટર. ઓકે, આગળ જઈએ. પ્રથમ 5 મહિના એટલે કે જાન્યુઆરી થી મે જે તમને આપેલું છે એ જ સરેરાશ માસિક વરસાદ હમણાં જ આપણે શોધ્યો. ટોટલ કેટલું હતું? 17 હતું. 17 ની અંદર 17 નું તમારે શું કરવાનું છે? સરેરાશ એટલે કે 5 મહિના જોડે ડિવાઈડ કરવાનું છે. 17 ભાગ્યા 5 3.4. ઓપ્શન નંબર એ 17 ભાગ્યા 5 કરવાનું. આગળ પ્રથમ 5 મહિના જે છે, સૌથી સૂકા મહિનાથી સૌથી ભીના મહિના સુધી વરસાદ કેટલા ટકાનો વધારો થયો? ખાસ ધ્યાન રાખજો. સૌથી સૂકા મહિનાથી સૌથી ભીના મહિનામાં કેટલા ટકા વરસાદનો વધારો થયો છે? જોઈએ, અહીંયા આવી જાઓ પાઈ ચાર્ટ ઉપર. સૌથી સૂકો મહિનો કયો છે? 0.5 થી કીધું છે કે આનાથી સૂકા મહિનાથી એટલે 0.5 થી જે પણ વસ્તુ થી હોય એને નીચે આવે. 8 થઈ ગયું. વધારો જોવાનું છે. ઓકે, વધારો પૂછ્યો છે એટલે આ બંનેનો ડિફરન્સ કેટલો છે? 7.5 નો. 7.5 આમાં સરવાળો કરીએ ત્યારે 8 આવે. વધારો પૂછ્યો છે
એટલે 7.5 જે છે આના કેટલા ટકા છે? 0 ઉડી ગયું. બસ ખાલી હવે તમારે કટ કરવાનું છે. કેટલો આન્સર આવી ગયો? 1500% આવી જશે. ઓકે, 15 5 75, 2 0 એડ કરો, 1500%. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 મહિના એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ વરસાદ પ્રથમ 5 મહિના એટલે કે જાન્યુઆરી થી મે કુલ વરસાદ કરતા 25% વધારે હોય તો વર્ષના પ્રથમ 8 મહિના જાન્યુઆરી થી ઓગસ્ટનો સંયુક્ત વરસાદ કેટલો હશે? ઓકે, ધ્યાન રાખજો. અહીંયા સૌથી પહેલા તમને અહીંયા આપેલ હવામાન. ઓકે, ચલો અહીંયા કેટલા મહિનાનું સૌથી પહેલા આપેલું છે? પ્રથમ 5 મહિનાનું જોઈ લઈએ. 1 2 3 4 અને 5. ઓકે, અહીંયા સૌથી પહેલા જોઈ લઈએ કે પ્રથમ 5 મહિનાનો જે પણ વરસાદ છે એનું તમને કીધેલું છે. પ્રથમ 5 મહિનાનો કુલ કેટલો તમને હાલ જ આપણે નીકાળેલું હતું 17 કીધું. એને શું કીધું? 25% વધારો. 25% એટલે કેટલું થાય? 1/4. 1/4 નો વધારો કરીએ એ કયા કયા મહિનાની અંદર છે? 6 7 અને 8 ની અંદર. જૂન, જુલાઈ અને ઓગસ્ટ. 6 7 8 ની અંદર જે છે એ 17 ના 1.4% વધારોથી તમે કરી શકો છો. આને 4 ને 1 5/4 પણ તમે આને લખી શકો છો. ઠીક છે, કેલ્ક્યુલેશન કરતા આવડે છે ને? 4 જો આને તમે 25% વધારો એટલે કે 125 ના ભાગ્યા તમે શું કરશો? 100 કરશો. ઓકે, 25 5 125, 25 400. આ રીતે પણ તમે નીકાળી શકો છો. અધરવાઇઝ જેને શોર્ટ ટ્રીક ખબર છે કે 1/4 નો વધારો તો 4 માં 1 નો સરવાળો કરીને 5/4 શું થઈ જશે? ટોટલ થઈ જશે. તો અહીંયા 17 ના શું છે? 17 ના 5/4 આપેલા છે. ઓકે, તો અહીંયા 17 હતું અને 17/17 નું શું છે? 5/4. પ્રશ્ન શું પૂછ્યો છે કે વર્ષના પ્રથમ 8 એટલે 8 મહિના જે છે એનો સંયુક્ત વરસાદ કેટલો હશે? 8 મહિનાનો તમારે સંયુક્ત વરસાદ શોધવાનો છે. એટલે આનો સરવાળો કરશો. ઓકે, 38 પોઈન્ટ સમથિંગ આવશે. અહીંયા જ દેખાય છે ઓપ્શન નંબર ડી ની અંદર. તો ડી તમારો આન્સર. 45મો એટલે કે છેલ્લો પ્રશ્ન. પ્રથમ 5 મહિનામાં જાન્યુઆરી થી મે માં થયેલ વરસાદની સરેરાશ કરતા ઓછો વરસાદ થયો હોય તેવા આલેખમાં આપેલ મહિનાઓ કેટલા છે? ઓકે, આલેખમાં આપેલ મહિનાઓ કેટલા છે? સરેરાશ આપણને ખબર છે કે ટોટલ હતું 17. 17 ના ભાગ્યા 5 કરીએ એટલે કે 3.5 જે છે 3.5 શું હતું? સરેરાશ હતો. સરેરાશ કેટલું હતું તમારું? 3.5. શું કીધું છે? 3.5 કરતા ઓછા. એના કરતા ઓછા કેટલા દેખાય છે આલેખમાં? 3.5 કરતા ઓછા કેટલા દેખાય છે? 1 2 અને 3. ઓકે, આ બંને તો વધારે છે તો 3 દેખાય છે. 3 મહિના. અહીંયા શું આવી જશે? ઓપ્શન નંબર સી 3. ઓકે, ચલો તો 45 પ્રશ્નો મેથ્સના આપણે કમ્પ્લીટ સોલ્યુશન જોઈ લીધું છે. ડીઆઈ ના 3 સાઈડ જોઈ લીધા છે. ઓકે, આ તમારું જે છે મીરાઈ એકેડેમીની એપ્લિકેશનની લિંક છે, વોટ્સઅપ ગ્રુપ છે અને ટેલિગ્રામ ગ્રુપ છે. ઓકે, જોઈન ના કર્યું હોય તો ખાસ કરી લેજો. ઠીક છે, ચલો થેન્ક યુ સો મચ. અહીંયા સુધી રાખીએ છીએ આપણે લેક્ચર. હવે મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. થેન્ક યુ સો મચ.